टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ, સ્વાગત આપ સૌ કોઈનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભારતીય શેર બજાર આજે કંઈક અલગ જ મૂડમાં ખુલી રહ્યા છે અને ખબરો ઘણી બધી છે કે જેને કારણે અત્યારે 350 પોઈન્ટની ગિફ્ટ નિફ્ટીમાં તમે તેજી જુઓ છો, મતલબ કે લીલા નિશાનના સંકેત જુઓ છો. કારણોની ચર્ચા કરીશું. 1%થી વધુના ગેપઅપ સાથે જ્યારે ખુલી રહ્યા છીએ ત્યારે શું થશે ચર્ચા કરીશું, પણ શરૂઆત તો હેડલાઇન્સની સાથે જ કરીશું. બજાર માટે સારા સમાચાર. ઈરાન ઇઝરાયલ સીઝ ફાયર માટે થયા રાજી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત. આવનાર 24 કલાકમાં પૂરા થઈ જશે યુદ્ધ. 12 દિવસથી ચાલી રહી છે યુદ્ધ અને ઈરાનની જાહેરાત પહેલા હુમલો ઇઝરાયલ રોકે. ઈરાન ઇઝરાયલ તણાવ ઘટવાને કારણે ક્રૂડ ઓઇલમાં ભારે ઘટાડો. ગઈકાલના ઉપલા સ્તરોથી 14% ઘટ્યું ક્રૂડ. ઓગસ્ટ 2022 બાદ સૌથી વધુ ઇન્ટ્રાડે ઘટાડો. $70 નીચે આવ્યો બ્રેન્ટ. ઈરાન ઇઝરાયલ સીઝ ફાયરથી ભારતીય બજાર માટે સારા સંકેત. ગિફ્ટ નિફ્ટી 350 પોઈન્ટથી વધુની મજબૂતી પર. એશિયન માર્કેટમાં તેજી. ડાઉ ફ્યુચર્સ પણ લીલા નિશાનમાં. ડિક્સન ટેકનોલોજીસના પ્રમોટર સુનિલ વચાનીએ વેચ્યો 2.8% હિસ્સો. 2200 કરોડમાં થયો 16 લાખથી વધુનો સોદો. મોતીલાલ ઓસવાલ મ્યુચ્યુઅલ ફંડે ખરીદ્યા 14.5 લાખ શેર. એબી ફેશન એન્ડ રિટેલ, અદાણી ટોટલ, ગ્રેન્યુલ્સ, સીએસસી સહિત 8 કંપનીઓ થશે વાયદા બજારની બહાર. એનએસઈએ કરી જાહેરાત 1 સપ્ટેમ્બરથી થશે લાગુ. આવો સીધા જ આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સમાં આજે થવાનું શું છે. પહેલાં તો એ સમજો કે ટ્રમ્પ સાહેબે શું કર્યું. ટ્રમ્પ સાહેબે જેમ ભારત પાકિસ્તાન યુદ્ધમાં કર્યું હતું તેમ એડવાન્સમાં અનાઉન્સમેન્ટ કરી દીધી. ભારત પાકિસ્તાન યુદ્ધમાં શું થયું હતું? આમ તો યુદ્ધ કરતાં તણાવની પરિસ્થિતિમાં શું થયું હતું? અચાનક જ એક સમયે ટ્રમ્પ સાહેબે અનાઉન્સમેન્ટ કરી દીધી કે પાકિસ્તાન અને ભારત વચ્ચે મેં સમાધાન કરાવી દીધું છે, મને ક્રેડિટ આપો. અને એવું જ ઈરાન ઇઝરાયલ યુદ્ધમાં થઈ રહ્યું છે. ટ્રમ્પ સાહેબે રાત્રે આપણા સમય પ્રમાણે 3:13 પોતાની જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે ટ્રુથ, ત્યાં ટ્રુથ ટ્વીટ કર્યું. સોરી, ટ્વીટ ના કહેવું જોઈએ, ટ્રુથ કર્યું એમ કહેવું જોઈએ આપણે. અને એમના ટ્રુથમાં સત્યતા કેટલી છે એ તો આપણને ભવિષ્ય બતાવશે. પણ એ ટ્રુથ પોસ્ટ કર્યું જેમાં એમણે લખ્યું હતું કે ઈરાન અને ઇઝરાયલ સીઝ ફાયર માટે માની ગયા છે અને હું આ બંને વચ્ચે સીઝ ફાયર કરાવી રહ્યો છું, મને ક્રેડિટ આપો મને. એવું ટ્રમ્પ સાહેબ કહી રહ્યા છે. હવે આ બધાની વચ્ચે રાત્રે 3 વાગ્યાથી અત્યારે 8:30 વાગ્યાના સમય વચ્ચે હમણાં પણ આપણે સમાચારો જોયા કે ઇઝરાયલે ઈરાન પર હુમલો કર્યો. ઈરાને શું કર્યું હતું? ઈરાને કતરમાં આવેલા અમેરિકાના એરબેઝ પર હુમલો કર્યો હતો. એટલે એક બાજુ એ થયું, એટલે અમેરિકાએ જે હુમલો કર્યો હતો ઈરાને જવાબ આપી દીધો, વાર્તા પૂરી થઈ ગઈ. પછી ટ્રમ્પ સાહેબે અનાઉન્સ કરી દીધું કે ચલો હવે સીઝ ફાયર કરો, બધું પતી ગયું. પણ હજુ પણ ઇઝરાયલના ઈરાન પર હુમલા યથાવત છે. આપણે જેમ હેડલાઇનમાં જોયું તેમ ઈરાને સ્ટેટમેન્ટ આપી દીધું છે કે ઇઝરાયલ પહેલાં હુમલા રોકે પછી કંઈક સીઝ ફાયરની વાત કરીશું. પણ ટ્રમ્પ સાહેબે શું કહ્યું? 24 કલાક લઈ લો, 24 કલાકમાં પૂરું કરો. ઓકે, તો આવો ગિફ્ટ નિફ્ટીનું ઇનપુટ અમતા આપવું. 1%થી વધુની તેજી, ઓલમોસ્ટ 350 પોઈન્ટની તેજી છે. બહુ મોટો ગેપ અપ છે. અને ગઈકાલનો ક્લોઝ હતો ત્યાંથી, કેમ કે 25,000 નીચેનો ક્લોઝ હતો, રાઈટ? 25,000 ઉપર રિસેન્ટ સ્વિંગ હાઈ તે તરફ આગળ વધી રહ્યા છે. આગળ સમજીશું. પણ ગિફ્ટ નિફ્ટી બમ્પર તેજીના ઓપનિંગના સંકેત આપે છે. ડાઉ ફ્યુચર્સ પણ સરસ રિકવરીના સંકેત આપી રહ્યું છે અને ઓલરેડી ગઈકાલે પણ એમને ત્યાં લીલા નિશાનની ક્લોઝ હતી, એ ઉપર બીજી ક્લોઝ છે. આપણી ક્લોઝ સારી એટલા માટે હતી. ગિફ્ટ નિફ્ટીની ક્લોઝ કેટલી હતી રાત્રે કહું તમને? 81 પોઈન્ટ આસપાસની મજબૂતીની હતી. ઉપર બીજો તમને ગેપઅપ મળી રહ્યો છે, એટલે તમે 350 પોઈન્ટ પર આવો છો. ચલો 350 પોઈન્ટને હું એક વખત ભૂલી જાઉં, 220 પોઈન્ટની તેજી પણ મળે છે ને, તો એ બહુ સારી તેજી ગણવામાં આવશે. તો ગ્લોબલ હેન્ડઓવર આપણને સારું મળી રહ્યું છે. હવે આવો તમે એફઆઈઆઈસ પર. આ બધું તો સારું થઈ રહ્યું છે, પણ એફઆઈઆઈ શું કરી રહ્યા છે? એમના તરફથી તો હજુ પણ મંદી જ થઈ રહી છે. એમને ભારતીય કેશ માર્કેટમાં હજુ પણ ઓપોર્ચ્યુનિટીઝ કદાચ નથી દેખાઈ રહી. 1,874 કરોડ રૂપિયાનું સોમવારે તેઓ વેચીને ગયા છે. આ પરિસ્થિતિ નજર કરો. સામે ડીઆઈએઝે 5,591 કરોડ રૂપિયાની ખરીદદારી કરી છે. તમને યાદ હશે કે એફઆઈઆઈઝ બહુ લાંબા સમયથી ભારતીય માર્કેટમાં
શોર્ટ સાઈડ બેઠા છે અને એમના લોંગ શોર્ટ રેશિયો અંડર 25 છે. તમે જુઓ ફરી એકવાર 23ના લોંગ શોર્ટ રેશિયોથી એમણે નિફ્ટીના ફ્યુચર્સ વેચ્યા, બેંક નિફ્ટીના ફ્યુચર્સ ફરી એકવાર વેચ્યા. અને તમે જુઓ તો મિડ કેપ સિલેક્ટ, કેમ કે એમાં નેક્સ્ટ પોઝિશન એમની હેવી હોય છે બેંક નિફ્ટી પછી, તો ત્યાં પણ ફ્યુચર્સ તેઓ વેચીને ગયા છે. એટલે ટોટલ 1174 કરોડના ફ્યુચર્સ વેચ્યા. એટલે કેશ વેચ્યું, ફ્યુચર્સ વેચ્યું, બેઠા છે શોર્ટ સાઈડ. માર્કેટ દરરોજ કોઈક ને કોઈક રીતે સ્ટ્રેન્થ બતાવે છે, મજબૂતી બતાવે છે, ગેપ અપ બતાવે છે. આ સ્થિતિમાં આ સેટઅપ પ્રેક્ટિકલી પોસિબલ નથી. એટલે થશે શું? શરૂઆતમાં તેઓ માર્કેટને નીચે લઈ આવવાની કોશિશ કરશે. આ જે કોશિશ છે તેમાં આપણે કંઈક નવા જૂની કરવી છે, પણ શરૂઆતમાં થોડું પ્રોફિટ બુકિંગ આવવા દેવું છે, કારણ કે એમનું સેટઅપ નેગેટિવ છે. અહીંયા પણ તમે જુઓ નેગેટિવ છે. હવે તમે એક દલીલ કરશો કે આ જે કંઈ પણ થઈ રહ્યું છે તે રોલઓવર્સ છે, પણ તમે સમજો કે રોલઓવર્સમાં શું થાય? તમે એક જગ્યાએ શોર્ટ પોઝિશન હોય તમારી, કેમ કે મોટા ભાગે તો તેઓ શોર્ટ જ છે, રાઈટ? આપણે અંદાજો લગાવી લઈએ, અમારી પાસે પરફેક્ટ આંકડો નથી, પણ અંદાજો લગાવીએ 23% તેઓ લોંગ શોર્ટ રેશિયો પર છે. હવે ધારો કે તમે શોર્ટ સાઈડના રોલઓવર્સને આગળ લઈ જવા હોય તો તમે શું કરો? શોર્ટ કાપો. શોર્ટ કાપો તો શું થાય? તમારે ફ્યુચર્સ બાય કરવા પડે. એવું તો થયું નથી. અહીંયા જે આંકડો છે રોલઓવર્સનો એ આ પ્રમાણેની પરિસ્થિતિ પ્રમાણે અલાઇન નથી થતું. તો યા તો શું થયું હોય, તમે તમારા લોંગ જે છે તેને રોલઓવર કરી ગયા હો, લોંગ તમે વેચો અને શોર્ટ સામે નવા લોંગ તમે ખરીદો, તો પણ આંકડો તો તમારો ફ્યુચર્સમાં બાઇંગનો આવે. એટલે રોલઓવર્સ હજી સુધી એમણે કર્યા નથી, અને કર્યા હશે તો પણ બહુ મામૂલી કર્યા છે, જેનો જે મેગ્નિટ્યુડ હોવો જોઈએ ને એ નથી. એટલે આ ભૂલી જાઓ. હજુ કદાચ આજે થાય, રોલઓવર્સ થાય ને તો આજે થાય છે, તો તેઓ શોર્ટ સાઈડ જ. એટલે હજુ પણ આ જે ગેપ અપ તમને માની લો કે કદાચ 220 પોઈન્ટનો ગેપ મળી રહ્યો છે, નિફ્ટીનો ક્લોઝ છે 24,970, 200 પોઈન્ટ ત્યાંથી ગણી લો, એટલે તમે 24,170 અને ઓલમોસ્ટ 25,200 સોરી, થોડું ક્લીન કરીએ, ચલો 25,200 પર તમે આજે ધારો કે ખુલ્લો છો. આપણે આ આંકડાને લઈને ચાલીએ અત્યારે, કેમ કે વળી પાછું કંઈક ઈરાન ઇઝરાયલ વચ્ચે કંઈ હજુ નક્કી નથી. આ તો ટ્રમ્પ સાહેબ બોલ્યા છે, રાઈટ? ઈરાન ઇઝરાયલ વચ્ચે કંઈ નક્કી નથી. જો કંઈ હજુ પણ નવા જૂની થાય તો આ 200 પોઈન્ટથી કદાચ 150, પણ અત્યારે તો ગેપ અપ તમને મળી રહ્યો છે, એ વાત પાક્કી. તો તમે આ પ્રકારની ઓપનિંગ જોશો. હવે આવો જરા ઓપ્શનનો ડેટા જોઈ લઈએ. 13,646 કરોડ રૂપિયા, રાઈટ? જેમાંથી 14,538 કરોડ રૂપિયાના નિફ્ટીના ઓપ્શન્સ તેઓ ખરીદીને ગયા છે. હવે ગેમ સમજો તમે. થયું શું છે? લાંબા સમયથી તેઓ શોર્ટ સાઈડ પર બેઠા હતા. હજુ પણ ફ્યુચર્સ મેં તમને કહ્યું તે પ્રમાણે શોર્ટ જ છે તેઓ, પણ તેમણે શું કર્યું છે? હેજ કરવા માટે ઓપ્શન સાઈડ હેવી પોઝિશન્સ બનાવી છે. અને યાદ રાખો, આજે શું છે? સેન્સેક્સ એક્સપાયરી મંગળવાર, જેટલા મંગળવાર બાકી બચ્યા છે એ મંગળવારમાંથી એક એક્સપાયરી થવાની છે. એટલે થશે શું? તમારા આ જે ઓપ્શન્સ છે ને એ ગેમ કરશે, આજે ખેલ કરશે, કંઈક તો નવા જૂની થવાની છે. નિફ્ટીના ઓપ્શન્સમાં હેવી બાઇંગ જોવા મળી રહ્યું છે. સામે બેંક નિફ્ટીના ઓપ્શન્સમાં વેચવાલી છે. અહીંયા જુઓ તમે ફિન નિફ્ટીમાં ખરીદદારી, મિડ કેપ સિલેક્ટની અંદર વેચવાલી અને અહીંયા પણ વેચવાલી. હજુ આજે મેં ડેટાની વાત કરી ફ્યુચર્સ ઓપ્શન્સના, સ્ટોક ફ્યુચર્સ જુઓ વેચવાલી છે, સ્ટોક ઓપ્શન્સમાં ખરીદદારી છે. એટલે ખેલ જે કંઈ પણ થશે તે સ્ટોક ઓપ્શન્સમાં અને નિફ્ટી ઓપ્શન્સમાં થવાનો છે. આજે પૂરેપૂરા ચાન્સ ગેપ અપ ગેપ ડાઉન કંઈક તો બની રહ્યા છે. વિક્સ તમારો ગઈકાલે વધ્યા પછી પણ કંટ્રોલમાં છે. 14નો વિક્સ એટલે બહુ ટેન્શન નથી. અને આજે હવે ગેપ અપ ખુલી રહ્યા છે, એટલે ઓલરેડી વિક્સ જે છે તે ઘટશે. અને મેં તમને નિફ્ટીનું કહ્યું તે પ્રમાણે 24,971નું ક્લોઝ છે. આપણે નજર કરીશું હવે કે નિફ્ટીમાં શું પ્રકારની ઓપનિંગ જોવા મળે છે. પણ પહેલાં એક સમય થઈ ગયો છે બ્રેક લેવાનો. બ્રેક લઈ લઈએ. આપણે સેટઅપ જોયું, એફઆઈઆઈઝ હજુ પણ પ્રવાહથી વિપરીત ચાલી રહ્યા છે. રોલઓવર્સ હજુ પણ મને એવા કંઈ કિકિન થયા હોય એવું દેખાતું નથી. મેગ્નિટ્યુડ નથી એવો. રોલઓવર્સ હશે પણ મેગ્નિટ્યુડ નથી. તો આપણે શું કરવું છે? રાહ જોવી છે. શરૂઆતમાં કદાચ ઘટાડો આવી શકે છે, તેની રાહ જોઈશું. આવો એક બ્રેકનો સમય. બ્રેક બાદ નિફ્ટીના સેટઅપ પર નજર કરીએ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. આપણે ગેપ અપ ઓપનિંગ જોઈ રહ્યા છીએ. હજુ પણ સમાચારોનો ફ્લો થોડો વધારે છે. ક્યાંક એવું ચાલે છે કે ભાઈ યુદ્ધ વિરામ થઈ ગયો, કોઈ એમ કહે છે કે ભાઈ હજુ પણ મિસાઇલના હુમલા ચાલે છે. આ બધાની વચ્ચે તમારે નોઇઝમાં નથી જવું. હું એટલે જ કહું છું ગેપ અપ ઓપનિંગને એક વખત ડિસ્કાઉન્ટ થવા દો. આવો જરા નિફ્ટીના સેટઅપ પર નજર કરી લઈએ. ડેઇલી ચાર્ટ્સ પર શું થઈ રહ્યું છે. થોડા લાંબા સેટઅપ આપણે જોઈ રહ્યા છીએ, રાઈટ. છેક હું તમને મે મહિનાથી બતાવી રહ્યો છું. આ જે એક ગેપ હતો જેને ફિલ કરવા માટે માર્કેટે એક વખત પ્રયત્ન કર્યો, બીજી વખત પ્રયત્ન કર્યો, ત્રીજી વખત પ્રયત્ન કર્યો, પણ સુપર ટ્રેન્ડના સપોર્ટ લઈને આપણે ઉપર આવી ગયા છીએ. એટલે હવે આ ભૂલી જાઓ, હવે કોઈ ટેન્શન નથી. હવે શું થઈ રહ્યું છે, તમે તેજીની કેન્ડલની સાઇઝ જુઓ જરા. એક આ તમે અહીંયા જુઓ, આ જુઓ, આ જુઓ. થઈ શું રહ્યું છે, જો કોઈ સાઇઝેબલ ડીપ મળે છે, માર્કેટ મજબૂતી બતાવે છે. આજે તમે પરમ દિવસનો અને ગઈકાલનું કેન્ડલ જુઓ, ઘટાડામાં બાઇંગ તમને જોવા મળે છે. નો ડાઉટ ઉપરના સ્તરોથી તમે અટકી પણ રહ્યા છો અને એ લેવલ તમારું બને છે 25,220. આજે તમે એક્ઝેક્ટ ત્યાં જ ઓપન થાવ છો. મતલબ સાફ છે, શરૂઆતમાં જો રિએક્શન આવે અને એવું લાગે છે કે રિએક્શન આવશે, શરૂઆતમાં ડાઉનફોલ આવશે. આપણે આટલા દિવસથી એક જ વાત કરી છે, બાય ઓન ડિપ્સ કરવું છે, બાય ઓન ડિપ્સ કરવું છે, બાય ઓન ડિપ્સ જ કરવું છે. અને આજે પણ એવું જ થશે. જે કંઈ પણ કેન્ડલ બનશે ઉપરના સ્તરોથી તમને માની લો કે ટેલ બનતી જોવા મળે છે. આપણે બાય ઓન ડિપ્સ જ કરવું છે. 25,220 કુદાવવું જરૂરી છે. એ એક વખત કુદાવ્યા બાદ તમે આગળ વધશો. એ હું તમને આગળ પછી ચર્ચા કરું લાંબા ગાળાના ચાર્ટ્સમાં. પણ અત્યારે 25,220 કુદાવવું જરૂરી છે. બાય ઓન ડિપ્સ કરવું છે. ઓકે, ક્લિયર. સપોર્ટ ક્યાં બની રહ્યા છે? આમ તો બ્રોડ બેઝ સપોર્ટ તમારા 24,750 છે, પણ 10 ડેમાં છે 917. એટલે બહુ વોલેટિલિટી જો આવે અને ઘટાડો આવે તો ગઈકાલના જે ક્લોઝ છે 971ના, ત્યાંથી નીચે 917 સુધી તમે આવી શકો. કેમ કે 10 ડેમાંનો સપોર્ટ 1 અને 2 દિવસથી લીધો છે. 10 ડેમાં જ અવરોધ હતો તમારો આટલા દિવસથી, બરાબર છે. એટલે 10 ડેમાંને ઉપર આપણે જઈએ છીએ તો એ લેવલ છે 24,917 સપોર્ટ છે. 750 મેઇન સપોર્ટ છે. જુલાઈ માટે પણ હું 750 પકડી રાખીશ. 910 આ બાય ઓન ડિપ્સના તમારા લેવલ થઈ ગયા. અને ઉપર અવરોધ છે 220. આ 25 છે અને અહીંયા 24 છે. ઓકે, ક્લિયર. આવો આગળ 15 મિનિટના ચાર્ટ. 15 મિનિટના ચાર્ટમાં છે ને હું 2 દિવસના ચાર્ટ લાવ્યો છું તમારા માટે. 2 દિવસ એટલે કયા? ગઈકાલે કયો વાર હતો? સોમવાર અને શુક્રવાર. તમે જુઓ, શુક્રવારે બમ્પર તેજી અહીંયાથી આવી છે. પછી તમે છેલ્લે ક્લોઝ સરસ આપ્યું. સોમવારે શું થયું? ગેપ ડાઉન ઓપન થયા, ઘટાડો બતાવ્યો, યુ ટર્ન મારી દીધો. અહીંયાથી જ યુ ટર્ન માર્યા બાદ તેજી તેજી તેજી. પછી ફરી છેલ્લે થોડું પ્રોફિટ બુકિંગ આવી ગયું, કેમ કે એફઆઈએસ હજુ છે તો શોર્ટ સાઈડ જ, એટલે ઉપલા સ્તરોથી થોડું દબાણ આપવાની કોશિશ એવો કરે, કંઈ વાંધો નહીં. હવે આજે શું થાય છે? આજે તમે આ છપ્પર ફાળ કોશિશ કરશો ઓપનિંગ આપવાની. 25,125 તો છે જ ટેમ્પરરી હર્ડલ, જેને ઉપર તો તમે ખુલી જ જશો, એની પૂરી ગેરંટી છે. પણ 25,225, 220 આ જે લેવલ છે તે થોડું અત્યારે મને લાગે છે પ્રોબ્લેમેટિક છે. એટલે ત્યાંથી ઘટાડો જે આવે તેમાં પહેલું બાઇંગ લેવલ આ બની જાય. બીજું પછી મેં 900નું કહ્યું છે. આમ તો વચ્ચે તમે 25,000નો એક સાયકોલોજીકલ સપોર્ટ લેવલ પણ જોઈ શકો છો. 25,000 ક્યાં છે જુઓ. 15 દિવસના ચાર્ટ પ્રમાણે 25,000ને ઉપર આવ્યા બાદ, તોડ્યા બાદ ફરી આવી હતી તેજી, રાઈટ. અહીંયા પણ 25,000ને ઉપર બાદ તમે થોડા નીચે આવ્યા છો. એટલે આજે 25,000 પર એક વખત બાઇંગની જગ્યા બને છે. અને હું તો એમ કહું કે આજે ગઈકાલનો બંધ ભાવ છે ને 24,971, એ પણ સારી જગ્યા છે બાઇંગ માટે. આવો નેક્સ્ટ. હવે આપણે 25,225ને ઉપર નીકળીએ તો શું થશે? સાપ્તાહિક ચાર્ટ્સ પર નજર કરીએ. એક અઠવાડિયાના ચાર્ટ્સ. એક અઠવાડિયાના ચાર્ટ્સમાં 25,225ને ઉપર આ છે. 25,225 નહીં, આમ તો 220 છે, પણ 5 પોઈન્ટ પ્લસ માઇનસ સમજી લો ને તમે. ઓકે, સો 25,220થી ઉપર આપણે જવા પર શું થશે? તમે છેક ઓક્ટોબર પહેલાં, ઓક્ટોબર તો નહીં, ડિસેમ્બર પહેલાં, નવેમ્બર ઓક્ટોબરમાં આસપાસમાં જ એક લેવલ બનેલું હતું. એ હતું આ 25,220. મતલબ કે જે પાછલી આપણી ડાઉન સાયકલ શરૂ થઈ છે એ ડાઉન સાયકલથી લઈને તમે યુ ટર્ન માર્યો એપ્રિલમાં, એ એપ્રિલના યુ ટર્નથી લઈને હવે તમે એ લેવલને બ્રેક કરવા જઈ રહ્યા છો, રાઈટ. મંથલી ચાર્ટ્સ આપો. 1 મહિનાના ચાર્ટ્સથી સમજવું પડશે, કારણ કે થોડા લાંબા ચાર્ટ. જો આ છે તમારું
સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. અહીંયાથી જુઓ, આ છે નવેમ્બર, રાઈટ? એટલે આ છે ઓક્ટોબર અને આ છે સપ્ટેમ્બર. સપ્ટેમ્બરમાં તમે ટોપ બનાવી હતી, જે ઓલમોસ્ટ આપણે 26,200ની હતી. પછી આ જે છે સપ્ટેમ્બર પહેલાંનું ઓગસ્ટનો ઓપન ક્લોઝના હિસાબથી લેવલ બને છે 220. એટલે હવે ઉપર આ એક ગેપ થઈ ગયો અને એ ગેપ જે છે તે 25,300, 350 આસપાસનો થાય છે એક વખત. એટલે ઉપરના સ્તરો પર 220 પછી 350 તમારું લેવલ થઈ ગયું અને ત્યારબાદ સીધા તમારા માટે મંથલી લેવલ્સ બને છે તે 26,000ના. આ મંથલી લેવલ્સ છે, બરાબર? એટલે જુલાઈની વાત કરી રહ્યા છીએ. પણ જો ભૂલે ચૂકે હજુ પણ વચ્ચે કંઈ અટકવું હોય તો તેના માટે સાયકોલોજીકલ લેવલ તો 500 છે જ અને બીજા 250 પોઈન્ટ આપી દો તમે એટલે 750 થાય. કેમ કે 250 પોઈન્ટે નિફ્ટીમાં છે ને કંઈક ડાયવર્જન્સ આપવાના પ્રયત્નો થતા રહેતા હોય છે. તો એ તમારે અહીંયાથી ખાસ ધ્યાન રાખવું જરૂરી બને. તો આ સ્થિતિને તમે નજરમાં રાખો. ઓકે, લેવલ ક્લિયર. આવો હવે ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ, કેમ કે છીએ તો મંથલી એક્સપાયરીમાં અને આજે છે સેન્સેક્સની એક્સપાયરી. તેજી આવશે જ, એની હું ના નથી પાડતો, પણ ઘટાડો નહીં આવે તેની પણ હું ના નથી પાડતો. મતલબ શું કરવું છે? બાય ઓન ડિપ્સ. તો ઘટાડો આવવો હોય તો ઓપનિંગ તમારી ક્યાં થશે? પહેલાં તો અહીંયા આગળ ઓપનિંગ થશે. એટલે આ કોલ રાઇટર્સ પહેલાં જ કપાવવાની શરૂઆત થશે, કેમ કે એક તો તમારો ઓલરેડી વિક્સ નીચે છે અને હજુ પણ વિક્સ કપાવવાનો છે. એટલે પ્રીમિયમમાં એવી કોઈ સ્પાઇક નથી આવવાની, બરાબર છે? તો આમની પોઝિશન્સ કેવી કપાય છે આપણે પહેલાં તો એ જોવું છે, બરાબર? એટલે આ 25,000ના ઓઆઈ પર નજર રાખો. હું એમ નથી કહેતો બાય કરો, નજર રાખો કોલના ઓપન ઇન્ટરેસ્ટ પર. સંખ્યા કેટલી છે? 1.1 CR. 80 લાખ આસપાસ આવે છે કે નહીં? કેમ કે જો 80 લાખ આસપાસ આવી જશે, આ પુટ રાઇટર્સ મજબૂત થશે, તો પછી આ પોઝિશન નબળી પડી ગઈ 25,000ની કોલની. મતલબ કે 25,000નું લેવલ સપોર્ટ બની ગયું. આ થવું જરૂરી છે, આ ટ્રાન્ઝિશન થવું જરૂરી છે, કારણ કે સાયકોલોજીકલ લેવલ છે એટલે ટ્રાન્ઝિશન થવું જરૂરી છે. 25,000 પર 80 લાખ ઓઆઈ થઈ જવા દો. એકવાર જો 80 લાખ ઓઆઈ થઈ જશે તો તમે 25,000 નહીં તોડો, એ વાત પૂરી સ્પષ્ટ છે. પણ હજુ પણ મને મિસ્ટર ટ્રમ્પનો ભરોસો નથી. એમણે જે કંઈ પણ લખ્યું છે, માર્કેટ નો ડાઉટ રિએક્શન આપી રહ્યું છે. તેનું રીઝન અલગ છે, હું તમને આગળ સમજાવીશ. એનું રીઝન ક્રૂડ છે. આપણે ત્યાં જે તેજી આવી રહી છે તેનું રીઝન ક્રૂડ છે. આમની જે વાત છે ઈરાન ઇઝરાયલ વાળી, મને હજુ ભરોસો નથી. એટલે એક વખત કદાચ માર્કેટ નીચે આવશે જ અને ત્યારે જ આપણે પછી બાય ઓન ડિપ્સ કરવું છે, જેના માટે લેવલ્સ મેં આગળ તમને કહી દીધા છે. ચેન્જથી ગઈકાલે જે ટ્રમ્પ સાહેબની ટ્વીટ્સ પહેલાં આ જે પુટના ઓઆઈ વધારે આવ્યા છે તે જોઈએ. નેક્સ્ટ સ્લાઇડ આપણે જોઈશું કે જેમાં તમને આ જે પુટ્સ છે તમે જુઓ, ગઈકાલે કોલની અંદર પણ એન્ટ્રી તો છે જ. આ છે 24,900, એટલે સૌથી પહેલાં આ રિસ્કમાં આવશે. 24,900ના જે ગઈકાલના ઓઆઈ છે તે રિસ્કમાં આવશે અને પછી આવશે 25,000ના. પણ તમને યાદ હશે FIDIના આંકડામાં ઓપ્શન સાઇડ નિફ્ટીના ઓપ્શન્સ ખરીદીને ગયા છે. ઓપ્શનમાં બાઇંગ છે. ક્યાં હોઈ શકે? જુઓ, પુટમાં હોઈ શકે, તેમણે પોતાના શોર્ટ કાપ્યા હોય, કોલમાં હોઈ શકે, પોતાના શોર્ટ અહીંયા પણ કાપ્યા હોય. એટલે પરિસ્થિતિ FIIના ડેટાના હિસાબથી હજુ પણ નેગેટિવ છે અને એમનો એક ઝટકો તો આવશે જ. ઇન્ટ્રાડે વાત કરું છું, બહુ સ્પેસિફિક વાત કરું છું. ઇન્ટ્રાડે એક ઝટકો તો આવશે જ. ત્યાં આપણે પછી બાય માટે જઈશું, કેમ કે એવો બહુ લાંબા સમય સુધી હવે ભારતીય માર્કેટ્સમાં શોર્ટ સાઇડ બેસી શકે એમ નથી. ધ્યાન રાખો. વાત પૂરી થઈ ગઈ. નિફ્ટી, બેંક નિફ્ટી બંને લેવલ્સ ક્લિયર છે. ઓઆઈની દ્રષ્ટિએ પણ વાત સ્પષ્ટ થઈ રહી છે. આજે શોર્ટ કવરિંગ થશે. શોર્ટ કવરિંગમાં 220ને ઉપરનું લેવલ 350 આપણે જોઈ રહ્યા છીએ. હવે તે વાત ક્લિયર થઈ ગઈ. હવે આવો બેંક નિફ્ટી પર. શું થઈ રહ્યું છે? બેંક નિફ્ટીને સમજીએ. આવે જુઓ, બેંક નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સમાં મેં અગેઇન થોડું લાંબા ગાળાનું છેક એપ્રિલનું અહીંયાથી સેટઅપ તમને બતાવ્યું છે, કેમ કે એપ્રિલ મહિનાથી તમને જે છે તે એક રેન્જમાં આવતો જોવા મળેલો હતો. બેંક નિફ્ટી રેન્જ તોડવાની કોશિશ કરી, નિષ્ફળતા મળી, સપોર્ટ લઈને ઉપર આવ્યા, અગેઇન રેન્જ તોડવાની કોશિશ કરી રહ્યા છીએ. 56,100નો ક્લોઝ ગઈકાલે જોઈતો હતો પણ ના મળ્યો. હવે આજે 56,100 ઉપર તમે જશો એટલે સ્વાભાવિક પહેલાં 57,000 તો ટાર્ગેટ્સ તમારા બની જ રહ્યા છે. 57K ને પાર જવા પર શું કરશો? તમે નવા રેકોર્ડ હાઈ તરફ જશો અને ત્યાં પછી 500 પોઈન્ટ જ આપણે બહુ જોખમ નહીં લઈએ. 500 પોઈન્ટ તરફ જ આગળ વધીશું. મને HDB IPOને લઈને HDFC બેંક સારું લાગી રહ્યું છે અને HDFC બેંક જો પોઝિટિવ હશે તો
આ પણ પોઝિટિવ થઈ જશે. પણ હવે બેંક નિફ્ટી અનાપ શનાપ તેજી પહેલાં જ બતાવી દીધી છે, એટલે વારો નિફ્ટીનો છે. એટલે બેંક નિફ્ટી છે તો પોઝિટિવ જ, હું એમ નથી કહેતો નેગેટિવ છે, પણ ધીરે ધીરે પોઝિટિવ થશે. કારણ કે તમે આટલું મોટું બ્રેકઆઉટ એક વખત બતાવી દીધું છે, ત્યારબાદ ફરી તમે ઉપર જઈ રહ્યા છો, એટલે આવશે બેંક નિફ્ટી 500 પોઈન્ટ આપણે ધીરે ધીરે ગ્રેજ્યુઅલી આગળ લેતા જઈશું. પણ નિફ્ટીએ હજુ રેકોર્ડ હાઈ નથી બનાવ્યા. મિડ કેપ સ્મોલ કેપ હજુ થોડા પાછળ છે, વચ્ચે હમણાં સારી એવી સાઇઝેબલ વેચવાલી પણ આવી ગઈ છે, એટલે ખરીદદારી ત્યાં વધારે થતી જોવા મળશે. બસ આજે HDFC બેંકનું ફેક્ટર છે ને તેના કારણે બેંક નિફ્ટી સપોર્ટ લેતું રહેશે, તે યાદ રાખો. નેક્સ્ટ આવો 15 મિનિટના ચાર્ટ્સ પર. 15 મિનિટના ચાર્ટમાં અગેન હું 2 દિવસના ચાર્ટ્સ લાવ્યો છું. શુક્રવાર સરસ તેજી, ત્યારબાદ ડેઝ હાઈને નજીકનો ક્લોઝ. સોમવાર ગેપ ડાઉન ઓપનિંગ, સરસ સપોર્ટ લઈ એક કેન્ડલ જુઓ, એક માત્ર કેન્ડલ કે જેણે શું કર્યું, તમને આ જે રેઝિસ્ટન્સ છે આપણું 56,100નું, તેને ઉપર લઈ ગયા, પણ ક્લોઝ તેને નજીકનો છે, બહુ ખરાબ નથી. હું એમ કહું છું કે હવે 56,100નો તમને જે છે તે લેવલ જો 200-300 પોઈન્ટ નિફ્ટીની ઓપનિંગ જોવા મળતી હોય ગેપ અપ, તો પછી બેંક નિફ્ટી જે છે એ તો તમને જબરદસ્ત 500-600 પોઈન્ટની તેજી બતાવશે, રાઈટ. એટલે હવે આ ભૂલે ચૂકે જો 56,100 મળે તો તમારે ખરીદવું જોઈએ. બાકી જેમની પાસે પોઝિશન્સ છે તેમને માટે આ સ્ટોપ લોસ બની રહ્યો છે. 56,100 બહુ બ્રિલિયન્ટ લેવલ છે, તે સપોર્ટનું કામ હવે કરશે. નજર રાખીએ મંથલી ચાર્ટ્સ. આમ તો બહુ ડિસ્કસ કરવા જેવું નથી બેંક નિફ્ટીમાં. મંથલી ચાર્ટ્સમાં બ્રેકઆઉટ આવી રહ્યું છે એક મહિનાના ચાર્ટની અંદર, તે જોઈ લઈએ. જુઓ એક મહિનાના ચાર્ટ્સ અહીંયાથી તમે જુઓ છો, બ્રેકઆઉટ આવી રહ્યું છે. આ મહિનાનો ક્લોઝ હવે કેવો થાય છે તે આપણે અહીંયાથી ખાસ જોવાનું રહેશે. સાપ્તાહિક ચાર્ટ પણ બતાવી દો, એક અઠવાડિયાના ચાર્ટ્સમાં પણ જોઈ લઈએ. રેન્જમાંથી બહાર આવવાની કોશિશ જે છે તે આપણે કરી રહ્યા છીએ. 5-6 કેન્ડલ જે છે તે એક અઠવાડિયાની રેન્જની તમે જોશો એક અઠવાડિયાના ચાર્ટ્સમાં. જુઓ આ અહીંયાથી બ્રેકઆઉટ આપવાની કોશિશ 2 કેન્ડલમાં, ત્રીજી કેન્ડલમાં કરી અને ચોથી કેન્ડલ હવે શરૂ જ સરસ થઈ રહી છે. એટલે આ લેવલ જે છે આપણે તેને ક્રોસ કરવા હવે જઈ રહ્યા છીએ. બહુ જ સરસ. હવે આવો ઓપન ઇન્ટરેસ્ટ પર. અસલી ખેલ અહીંયા થશે. તમને યાદ હશે કે નિફ્ટીના ઓપ્શન્સ ખરીદ્યા છે, પણ બેંક નિફ્ટીના ઓપ્શન્સમાં હજુ પણ એક રેન્જ બને છે. 55,000 અલ્ટિમેટ સપોર્ટ છે. એટલે જો ભૂલે ચૂકે કોઈ વોલ્ટિલિટી આવે તો અહીંયાથી યુ ટર્ન આવી જશે. લખી રાખો, ગુરુવાર છે, મંથલી એક્સપાયરી છે, બહુ એક્સ્ટ્રીમ થઈ જાય 55,000. 56,000ના કોલ રાઇટર્સ કાચા પડવા લાગ્યા છે, પણ હજુ સુધી એમણે ગીવઅપ નહોતું કર્યું. આજે હવે આ 550-600 પોઈન્ટનો જે ઝટકો મળશે ને, ત્યાં ખબર પડી જશે કે શું થવાનું છે. એટલે આપણી નજર અહીંયા હોવી જોઈએ. 56,000ના કોલના OI જો 18 લાખને નીચે આવી જાય, નજર રાખો અહીંયા, તો શોર્ટ કવર જે થશે તે તમને 57,000 પર લઈ જ જશે. આ જોખમમાં છે. પુટના OI અહીંયા વધશે, અહીંયા વધશે. સરસ. અને આ તો ઊભા જ છે, કેમ કે સ્ટ્રેડલ થયેલી હતી, તમને યાદ હોય તો. હવે એ પોઝિશન્સ કપાઈ છે જ ગઈકાલે ઓલરેડી. બતાવો બેંક નિફ્ટીના OI ચેન્જના હિસાબથી તમને જોવા મળશે કે ઓલરેડી ગઈકાલે બહુ વિચિત્ર ઓપન ઇન્ટરેસ્ટ બન્યા છે. નેક્સ્ટ સ્લાઇડ આપો. OI ચેન્જના હિસાબે તમે જુઓ કેટલું વિચિત્ર છે. અહીંયા 55,000 સ્ટ્રેડલનું બધું તમને યાદ હશે કે મોસ્ટલી સેલિંગ હોય, રાઈટ. બધી OI કપાઈ છે અહીંયા તમે જુઓ 55,500 પણ OI કપાઈ છે. 56,000માં પુટ આવ્યા છે, સોરી 55,900માં પુટ છે. 56,000માં કોલ પુટ બંને કપાયા છે. શા માટે? કેમ કે મોસ્ટલી બધાનું હેજિંગ હતું, એ હેજિંગ એ લોકો કાપી રહ્યા છે. એટલે આ બધા જે 500 પોઈન્ટના OI હોય ને, તે બધાની અંદર એક્ઝિટ તમને જોવા મળશે. એન્ટ્રી ક્યાં થઈ છે? 57,000 એમ કહે છે કે હું આ એક્સપાયરીમાં, એટલે કે મંથલી એક્સપાયરીમાં નહીં જવા દઉં, એ સેફ લાગે છે. હવે એ બધું આજે એ લોકો ફસાવાના છે, એટલે જોઈશું. અને 56,000માંથી જે એક્ઝિટ થઈ છે ને, એ લોકોએ શું કર્યું છે ખબર છે? એમને એમ હતું કે બહુ હવે ફરક નહીં પડે, એટલે એમણે તરત જ નેક્સ્ટ સ્ટ્રાઇક હતી 56,100, ત્યાં OI બિલ્ટઅપ કરી દીધું. પણ હવે ત્યાંય ફસાવાના છે એ લોકો. એટલે હવે એ લોકો શું ટાર્ગેટ કરશે ખબર છે? આ 56,700. એટલે આપણે પણ હવે 56,700ને ધ્યાન પર રાખવું છે. 56,600, 56,700 અહીંયા OIનું એડિશન આજે આવશે કોલમાં. આ ટેમ્પરરી એક હર્ડલ બની શકે છે. શોર્ટ કવરિંગ ટ્રિગર કેટલું થાય એ જોવાનું. બસ મેં કહ્યું ને તમને કે 56,000ના કોલ OI 18 લાખને નીચે આવી ગયા, બસ પછી એ લોકોને હવે ચાન્સ નહીં મળે. અને 56,100 જો ભૂલે ચૂકે ફરી એકવાર આવશે તો બમ્પર, હું તો કહું ETFનું પણ બાઇંગ કરવાનો સરસ સમય છે. માર્કેટ્સ હવે ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધશે. અંટશંટ તેજી નહીં આવે જેવું આપણે પાછલા સપ્ટેમ્બર ઓક્ટોબરમાં જોયેલું હતું. ઇનફેક્ટ જૂનથી ઓક્ટોબર સુધી જોયું હતું.
ધીમી પણ મક્કમ ગતિએ જેમ જેમ આપણે માર્કેટ્સમાં આગળ વધીશું તેમ તેમ તમને સરસ મૂવમેન્ટ આવતી જશે. પણ મોટા ઘટાડાની અપેક્ષાઓ જ્યારે રાખવી તો ન જોઈએ આમ પણ આવે ત્યારે પણ તમને જેમ મેં કહ્યું તેમ બાઇંગ આવતું રહેશે. તો નિફ્ટી બેંક નિફ્ટી બંનેની વાત કરી, ઘટાડે બાઇંગની સરસ સ્ટ્રેટેજી આપણે ધ્યાન પર રાખવી છે. ઓલરેડી ગેપ મળી રહ્યા છે એટલે શરૂઆતમાં બધું મેનેજમેન્ટ જે થશે તેમાં ઉથલપુથલ બહુ થશે. 200-500 પોઈન્ટની રેન્જ પણ બની શકે નિફ્ટી માટે, બેંક નિફ્ટી માટે 500 પોઈન્ટની, નિફ્ટી માટે 200 પોઈન્ટની. એ ઘટાડા કંઈ પણ આવે, સ્વિંગ થાય ત્યારે તમારે ધ્યાન રાખવાનું છે. કેમ કે એફઆઈ શોર્ટ સાઇડ બેઠા છે એટલે યાદ રાખો કે એ માર્કેટને નીચે લાવવાની કોશિશ વારે વારે કરશે જ, ત્યારે તમને ઓપોર્ચ્યુનિટી મળતી રહેશે. બ્રેકનો સમય, બ્રેક બાદ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે. તેમની પાસેથી સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ અને આજના જે સ્ટોક સ્પેસિફિક વોચ લિસ્ટ છે તેને બિલ્ડ કરી લઈએ અને ત્યારબાદ આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાશે. ચર્ચા કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત મિત્રો. અત્યારે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન્સ તો સારા જ છે. ઇવન પ્રી ઓપનિંગના બિટ્સ પણ આવવાની શરૂઆત થઈ ચૂકી છે અને ઓવરઓલ સંકેતો મજબૂતી તરફના જ બની રહ્યા છે, જેને થોડો સમય આપવાનો છે. ગિફ્ટ નિફ્ટી 252 પોઈન્ટ. સ્ટોક સ્પેસિફિક શું થવાનું છે આજે જાણી લઈએ. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ. સેટઅપ તો બહુ જ બ્રિલિયન્ટ છે. હવે જોવાનું એ કે આ ટ્રમ્પ સાહેબના ટ્રુથનો કેટલો ભરોસો માર્કેટ્સ કરે છે. જી બિલકુલ. હવે ટ્રમ્પ સાહેબના ટ્રુથનો કેટલું ટ્રુથ છે એમાં એ તો સ્વાભાવિક છે કે આપણા જ્યારે માર્કેટ બંધ જશે ત્યાં સુધી ઓલમોસ્ટ એમના જે 24 કલાક આપેલા છે એ બંધ પૂરા થઈ જશે, એટલે ત્યાં સુધી આપણને આઈડિયા તો આવી જશે. પરંતુ એ બધા વચ્ચે આજે જ્યારે માર્કેટ મજબૂતીમાં ઓપન થવાનું છે એ બધા વચ્ચે સ્ટોક કયા છે જે વધારે આજે એક્શનમાં જોવા મળશે, હવે એની ઉપર સૌથી પહેલાં ફોકસ કરી લઈએ. સૌથી પહેલાં તમારા રડા પર આપણે હોવો જોઈએ તો આપણે એ છે ડિક્સન ટેકનોલોજી. અહીંયા સમાચાર છે કે એમના જે પ્રમોટર છે એ આજે બ્લોક ડીલ દ્વારા અહીંયાથી હિસ્સો એમણે વેચ્યો હતો. હવે જે હિસ્સો વેચ્યો છે એમાં પ્રમોટર જે સુનિલ વચાની છે એમણે 2.8% હિસ્સેદારી વેચી છે અને જે હિસ્સો વેચ્યો એમાં કુલ તેમણે અહીંથી જુઓ તો એમનું જે સમાચાર જે આપણે જોઈએ તો અહીંયાથી નેક્સ્ટ તમે અહીંથી લઈને આવો તો આ ડિક્સન ટેકનોલોજી કે જેમાં 2.8% હિસ્સેદારી જેમણે વેચી છે. હવે તમે જુઓ તેમાં જે વચાનીએ જે હિસ્સેદારી વેચી એટલે સ્વાભાવિક છે કે સામે તમે જુઓ તો ઘણા બધા મ્યુચ્યુઅલ ફંડ કંપનીવાળા છે કે જેમણે અહીંથી સામે હિસ્સો ખરીદ્યો છે, એટલે ત્યાં પણ આપણે ફોકસ હોવું જોઈએ. બીજું તમે અહીંથી નજર કરો ડિક્સન ટેકનોલોજી બાદ તમારા રડા પર હોવો જોઈએ તે તમારે છે અહીંથી મેટ્રો બ્રાન્ડ્સ, બ્રિટિશ ફૂટવેર છે અહીંયાથી ક્લાર્ક્સ કે જેમણે ફાઇનલી ઇન્ડિયામાં કમબેક કર્યું છે અને આ જે કમબેક કર્યું એમાં તેમણે અહીંયાથી જે મેટ્રો બ્રાન્ડને પસંદ કર્યું છે અને લાંબા ગાળાના એગ્રીમેન્ટ તેઓ સાઇન કર્યા છે ભારતીય બજારમાં કમબેક કરવા માટે. અને એ માટે તમે જુઓ તો સાથે સાથે તેમણે અહીંયાથી જે ભારત, ભૂતાન, નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશ, માલદીવ્સ આ બધામાં તેઓ અહીંયાથી મેટ્રો બ્રાન્ડ સાથે કામકાજ કરશે. એટલે કે મેટ્રો બ્રાન્ડ જે છે એ અહીંયાથી ક્લાર્ક્સનું ઈ-કોમર્સ ઓપરેશન છે અહીંયાથી સંભાળતું જોવા મળશે. એટલે સ્વાભાવિક છે કે મેટ્રો બ્રાન્ડ્સ માટે મોટા સમાચાર છે, એટલે આપણે અહીંયાથી ફોકસ કરીશું. નેક્સ્ટ તમારા રડા પર હોવું જોઈએ એ છે હિલ્ટોન મેટલ. ત્યાં તમે નજર કરો, ગઈકાલે સમાચાર હતા વંદે ભારતને લઈને કે તેમને રાઇટ્સ તરફથી મંજૂરી મળી હતી એક અમુક પર્ટિક્યુલર સ્પેસિફિક ઓર્ડર માટે. અને હવે અહીંયાથી સમાચાર છે કે પ્રમોટર યુવરાજ હીરાલાલ મલ્હોત્રાએ અહીંયાથી 19.8 લાખ ટોટલ શેર વેચ્યા છે અને આ જે શેર વેચ્યા એમાંથી ₹73.40 પ્રતિ શેરના ભાવે 14 લાખ શેર વેચ્યા અને સામે તમે ₹74.99 ભાવે તમે જુઓ તો 5 લાખ શેર વેચ્યા. એમ થઈને ટોટલ કુલ એમણે 19 લાખ શેરના અહીંયાથી સોદા આપણને અહીંયાથી કરતા જોવા મળે છે. અને હવે સ્વાભાવિક છે કે ગઈકાલે એક્શનમાં તો આજે પણ આપણને એક્શનમાં જોવા મળશે. લાસ્ટ સ્ટોક તમારા રડાય પર હોવું જોઈએ. નેક્સ્ટ સ્ટોક તમારા રડાય પર હોવું જોઈએ છે એન્વાયરો ઇન્ફ્રા એન્જિનિયર્સ, જે તમારું એટલે કે સ્થાનિક બજાર એટલે કે આપણા જે ભારતીય બજારમાં એમને કુલ 306 કરોડનો અહીંયાથી એમને ઓર્ડર મળ્યો છે અને ઓર્ડર છે સ્પેસિફિક સોલાર પાવર પ્રોજેક્ટના અહીંથી ઓર્ડર અહીંયાથી મળ્યા છે ટોટલ 2 અને એમણે સાથે સાથે ઓડિશામાં 40 મેગાવોલ્ટના અહીંથી સોલાર પાવર પ્રોજેક્ટ અને મહારાષ્ટ્રમાં 29 મેગાવોલ્ટનું સોલાર પાવર પ્રોજેક્ટ્સનું પણ અહીંયાથી તેઓ એક્વિઝિશન કર્યું છે. એટલે આ સમાચારના બેઝિસ આપણને આ સ્ટોક તમારા વોચલિસ્ટમાં જરૂરથી હોવો જોઈએ. નેક્સ્ટ તમારા રડા પર હોવું જોઈએ છે એચજી ઇન્ફ્રા એન્જિનિયરિંગ. અહીંયા તમે જુઓ તો MES તરફથી મુંબઈના નવલ ડોકયાર્ડમાં ઇન્ટિગ્રેટેડ મટીરિયલ હેન્ડલિંગ ફેસિલિટી માટે અહીંથી પસંદગી એટલે કે લોવેસ્ટ બિડર તરીકે નામ સામે આવ્યું છે. MES એટલે કે મિલિટરી એન્જિનિયર સર્વિસીસ. હવે આ જે પ્રોજેક્ટ એમણે જે નામ આવ્યું છે એની જે વેલ્યુ છે ₹117.77 કરોડ અહીંથી આપણને સામે આવી છે, એટલે કે એચજી ઇન્ફ્રા એન્જિનિયરિંગ. આજે તમે જો તો ઇન્ફ્રા થીમ છે વારંવાર હાઇલાઇટ થઈ રહી છે, એટલે સ્વાભાવિક છે કે ઓવરઓલ ઇન્ફ્રા સ્ટોક ઉપર તમારું ફોકસ હોવું જોઈએ. નેક્સ્ટ આવો નજર કરીએ તો F&Oમાં ઘણા બધા પરિવર્તન થવાના છે. NSE જાહેરાત કરી છે આદિત્ય બિરલા ફેશન, સામે તમે રિટેલ ફેશન એન્ડ રિટેલ, આદિત્ય ટોટલ, CSC, ગ્રેન્યુઅલ્સ, IRB ઇન્ફ્રા, જિંદાલ સ્ટેનલેસ, પુનાવાલા ફિનકોપ, SJV ટોટલ 8 સ્ટોક છે કે જેની વાયદા બજારમાંથી એક્ઝિટ થવાની છે અને NSE આની જાહેરાત કરી છે અને કે આ જે પરિવર્તન છે એ લાગુ થવાના છે 1 સપ્ટેમ્બર 2025થી કે જેના કારણે આપણે આ બધા સ્ટોક એ ફોકસમાં રહેશે. હવે આવો નજર કરી લઈએ આજે શું ખાસ છે.
હવે આજે આપણા સૌ કોઈને ખ્યાલ છે મંગળવાર એટલે કે એક્સપાયરી, એમાં પણ વીકલી નહીં મંથલી એક્સપાયરી છે. સેન્સેક્સ, બેન્કેક્સ, સેન્સેક્સ 50 એટલે કે બીએસસીના જેટલા પણ કોન્ટ્રાક્ટ છે એ દરેકની આજે આપણને મંથલી એક્સપાયરી જોવા મળવાની છે. એટલે ત્યાં તમારું ફોકસ હોવું જોઈએ. હવે મજબૂતી જ્યારે ઓપન થશું એટલે જોવાનું રહેશે કે આપણને વોલેટિલિટી પણ વધારે જોવા મળી શકે છે. બીજું તમે ડિવિડન્ડ જોશો તો વેદાંતા ₹7, પોલીકેપ ઇન્ડિયામાં ₹35 અને અલ્કાઇલ અમાઇન્સ કે જેમાં ₹10 ડિવિડન્ડ એડજસ્ટમેન્ટ છે. એટલે અહીંયા પણ તમારું ફોકસ હોવું જોઈએ. આ ડાયરેક્ટમાં આપણને એક એડજસ્ટમેન્ટ થતું જોવા મળશે એક્સ ડેટ છે. અને લાસ્ટ તમારે નજર હોવી જોઈએ તો વાયદા બજારમાં હવે માત્ર 2 સ્ટોક છે જે બેનમાં રહ્યા છે. એક છે બાયોકોન અને બીજું છે RBL બેંક. આગળ આપણે જોયું જ્યારે શરૂઆત થઈ હતી ગઈકાલે ત્યારે આપણે 7 થી 8 સ્ટોક બેનમાં હતા. હવે માત્ર 2 સ્ટોક છે જે બેનમાં રહ્યા છે. એટલે કે બાકીના બધા જે બેનમાંથી બહાર આવ્યા ત્યાં પણ આપણને એક એક્શન જોવા મળી શકે છે. પરંતુ જેમ આપણે વાત કરી કે સ્ટોક સ્પેસિફિક આજે આપણને મોટી એક્શન જોવા મળશે અને આપણા સૌ કોઈનું ધ્યાન આજે ખાસ કરીને હોવું જોઈએ છે સેન્સેક્સની મંથલી એક્સપાયરી પર. યસ, તો આ એક્સપાયરી પર આપણે સૌ કોઈ નજર ખાસ રાખવાના છીએ. યોમિક શોમાં પછી ફટાફટ આપના સાથે ફરી એકવાર જોડાઈ જઈએ. મીનવાઇલ પ્રી ઓપનિંગ બિટ્સ જોઈ લો તમે 180 190 પોઈન્ટ આસપાસ, 25,160 એક્ઝેક્ટ એ જગ્યા કે જે થોડો અવરોધ બની શકે તેમ છે. એટલે અત્યારે તો પહેલાં 25,100 ઉપરનું કેવું પ્રકારનું ઓપનિંગ જોવા મળે છે એ આપણે જોઈ લઈએ. 25,220 મેં જેમ તમને કહ્યું તેમ આ એક હર્ડલ છે હજુ પણ, એટલે એને આગળ રિસ્પેક્ટ કેવું આપે છે તે આપણે જોઈ લઈશું. પણ આવો આગળ વધીએ, નજર કરીએ અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક પર. બમ્પર સ્ટોકમાં આજે હું આપના માટે લાવ્યો છું તે છે ગો ડિજિટ જનરલ ઇન્સ્યોરન્સ. ચાર્ટ્સ જોઈ લો, બહુ જ સરસ ચાર્ટ્સ છે. સપોર્ટ ખાસ લીધા છે. બ્લેક લાઇન તમે જે જુઓ છો તેનાથી થોડા નીચે 10 દિવસની મૂવિંગ એવરેજ આવે છે. સપોર્ટમાં રિસ્ક રિવોર્ડ રેશિયો બહુ સરસ છે અને એટલા માટે આજે પસંદ કર્યો છે. હવે આવી જાઓ ગ્રાફિક્સ પર. કંપની છે દેવા મુક્ત. શા માટે મેં પસંદ કરી છે? કંપની દેવા મુક્ત છે, ROEs નીચા છે જેમાં સુધારાની અપેક્ષા રાખો. કારણ શું છે? જનરલ ઇન્સ્યોરન્સમાં નવી ડિમાન્ડ બહુ જલ્દી આવી શકે તેમ છે. માર્કેટ્સ હવે આપણે ત્યાં મેચ્યોર થઈ રહ્યા છે ધીરે ધીરે. મને એવું લાગે છે કે ઇન્સ્યોરન્સની ડિમાન્ડ હવે આવવી જોઈએ, પર્ટિક્યુલરલી જનરલ ઇન્સ્યોરન્સની. અને એટલા માટે જ મેં લક્ષ્ય અહીંયા રાખ્યા છે ઓલરેડી જે 52 વીક હાઈ બનાવેલા છે તે, એટલે કે 407, ત્યારબાદ 507, નેક્સ્ટ બીજા 100 પોઈન્ટ ઉપર. રિસ્ક રિવોર્ડ બહુ સરસ ફેવરેબલ છે દર્શક મિત્રો. અને 330નો સ્ટોપ લોસ રાખો. જે મેં બ્લેક લાઇન તમને બતાવી તે 335 આસપાસની થાય છે, 339 છે સોરી. ત્યાંથી પણ નીચે 10 દિવસની મૂવિંગ એવરેજ છે 330 પર. એટલે મેં એ જગ્યા અહીંયાથી ખાસ તમને બતાવી છે. તો આજે ધ્યાન પર રાખો ગો ડિજિટ જનરલ ઇન્સ્યોરન્સ. યોમિક, આપની પસંદગી. જી બિલકુલ, મારા તરફથી આજના દિવસે રહેશે એ છે અહીંથી ગેલેન્ટ ઇસ્પાટ. આ સ્ટોક તમે જુઓ તો આપણને આ સ્ટોકમાં ડેઇલી અને વીકલી બંનેમાં સારું એવું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. સૌથી પહેલાં તમારા સ્ક્રીન ઉપર નજર કરો, જે ડેઇલી ચાર્ટ છે એમાં તમે જુઓ તો છેલ્લા 3 દિવસથી તમને હાયર હાઈ અને હાયર લો બનતું જોવા મળ્યું છે. અને ફાઇનલી જે ઉપરની જે બ્લેક લાઇન જે દોરેલી છે એનું આપણને જે બ્રેકઆઉટ જોઈતું હતું જે ગઈકાલે આપણને ફાઇનલી મળી ગયું. એટલા માટે જ હવે અહીંયાથી બાય કરવાની રિકમેન્ડેશન રહેશે. અને અહીંયા તમે જુઓ તો ટાર્ગેટ અને સ્ટોપ લોસ એ વાત કરો એની પહેલાં તમે એક વખત વીકલી ચાર્ટ ઉપર નજર કરો, જે ત્યાં તમે નજર કરો ફ્લેગ બ્રેકઆઉટનું આપણે ફ્લેગ પેટર્ન બની અને એનું બ્રેકઆઉટ તમને જોવા મળ્યું. એટલે એ જ કારણથી આપણને અહીંથી સ્ટોક છે ઘણો એટ્રેક્ટિવ જોવા મળે છે અને આ તેજી વધારે સ્પોન્સર થતી જોવા મળી શકે છે. હવે આવો ટાર્ગેટ અને સ્ટોપ લોસની વાત કરી લઈએ તો ટાર્ગેટ તમારે અહીંથી ₹575 આપણે અહીંથી ફોકસ કરીશું અને સ્ટોપ લોસ તરીકે અહીંથી ₹480 કે જે આપણે અહીંથી ગેલેન્ટ ઇસ્પાટમાં અહીંથી સપોર્ટ તરીકે 480 અને ટાર્ગેટ 575 જે આવનારા દિવસોમાં આપણને આવતા જોવા મળી શકે છે. એટલે મારા તરફથી આજના દિવસે રહેશે એ છે ગેલેન્ટ ઇસ્પાટ. ઓકે, સો ગેલેન્ટ ઇસ્પાત અને ગો ડિજિટ બંને પર નજર રાખવાની છે. આ બંને જ કાઉન્ટર્સ માર્કેટ્સ બહુ જલ્દી સેટલ થવાના છે. ઇનફેક્ટ સેટલ થઈ ચૂક્યા છે જેની મારે ચર્ચા કરવી છે. પણ ફટાફટ પહેલાં બ્રેકનો સમય. બ્રેક બાદ આપણા એક્સપર્ટ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. બ્રેક બાદ આપનું સ્વાગત. માર્કેટ સેટલ થયા છે, બહુ જ સરસ મજબૂતી જોવા મળી રહી છે. 470 પોઈન્ટ બેંક નિફ્ટી, 56,529ની ઓપનિંગ મળી રહી છે. નિફ્ટીની ઓપનિંગ 25,179. ફરી એકવાર એ જ સ્વિંગ હાઈ પર છીએ. યાદ રાખો અહીંયાથી 2 વખત રિવર્સલ મળેલી છે આપણને. 2 વખત 25,200 આસપાસથી રિવર્સલ નીચેની તરફ મળેલી છે. ત્રીજી વખત એ લેવલ એટેમ્પ્ટ કરી રહ્યા છીએ. આગળ વધીએ. માર્કેટ એક્સપર્ટ ભાવિન શાહ આપણી સાથે જોડાઈ રહ્યા છે. ગુડ મોર્નિંગ સર. મુંબઈમાં સરસ માહોલ છે વરસાદનો. સુરતમાં જબરદસ્ત માહોલ છે. અમદાવાદમાં આજે સવારે એકદમ ક્લાઉડી એટમોસ્ફિયર છે અને માર્કેટ્સ જેને કહેવાય ને ધુઆ છટા
ઉડા અહીંયાથી એ લિરિક્સ મને યાદ નથી આવતા આગળ, પણ કંઈક એ સરસ સોંગ છે કે જેમાંથી આગળ વધવાની કોશિશ માર્કેટ્સ કરી રહ્યા છે. અગેન 25,220 એટેમ્પ્ટ કરી રહ્યા છીએ સર. કઈ રીતે જોઈશું? અને બેંક નિફ્ટી 56,100નું અવરોધ ક્રોસ કરી રહ્યો છે. ગુડ મોર્નિંગ સર. યસ, ગુડ મોર્નિંગ યશ, ગુડ મોર્નિંગ રોમિત. ઓવરઓલ માહોલ અત્યારના સારો દેખાઈ રહ્યો છે. જેમ તમે કીધું, ઇન્ડિયામાં બી સારો માહોલ છે, જેમ તમે મેન્શન કર્યું કે મુંબઈમાં કે અમદાવાદ. અપાર્ટ ફ્રોમ દેટ ગ્લોબલી બી માહોલ સારો થઈ ગયો છે એવું દેખાઈ રહ્યું છે. એટલે જ્યારે આપણે ક્યાં કોન્સ્ટન્ટલી જે એક વોર સિચ્યુએશન, જીઓપોલિટિકલ ઇશ્યુઝ ચાલી રહ્યા હતા, સવારે આપણને ખબર પડી છે કે આઈ થિંક દે હેવ લુક ફોર સીઝફાયર, અને હવે ક્યાંક ને ક્યાંક આ જે અનસર્ટનિટી છે કદાચ હોલ્ટ થઈ શકે છે. પહેલું ઇન્ડિકેશન ગઈકાલે જ આવી ગયું હતું. આપણે જોયું કે ક્રૂડ ઓઇલ લગભગ 5-7%, મે બી એટલે ડે હાઈથી 7% ડાઉન હતું, અને સ્ટેન્ડઅલોન જોયું તો 5% ડાઉન હતું. એટલે ત્યાં જ આપણને ફર્સ્ટ ઇન્ડિકેશન આવી ગયું હતું. અને ફોલોઅપ આપણને ન્યૂઝમાં બી આવ્યું કે સીઝફાયર અનાઉન્સ થઈ ગયું છે અને સેટલમેન્ટ થઈ શકે છે. સો આઈ થિંક હવે જે પણ ઇશ્યુઝ હતા, આપણે જે વાત કરી રહ્યા હતા કે બે મેજર ઇશ્યુઝ છે. વન ઇઝ ધ ટેરિફ ઇશ્યુ, એનું રેઝોલ્યુશન આવવું જોઈએ, અને બીજું હતું કે જે આ વોર સિચ્યુએશન ચાલી રહી હતી. સો ફોર નાઉ આઈ થિંક માર્કેટ્સ બી એકદમ આપણે જોઈ રહ્યા હતા કે સાઇડવેઝ થઈ ગયું હતું. નિફ્ટી લગભગ 24,800 કે 24,500 એ જે ઝોન હતો ત્યાં વારેઘરે આવીને બાઇંગ થઈ ગયું હતું, અને 25,000ની ઉપર સસ્ટેન નહોતું કરી શકતું. એ પણ એક ફેક્ટ છે. સો નાવ જેમ તમે કીધું કે 25,222 એ એક બહુ જ મહત્વનો લેવલ છે. જો આપણે 25,222ની ઉપર નીકળી જઈએ છીએ તો જે છેલ્લા ઘણા વખતથી આપણે 2 મહિનાથી જે કન્સોલિડેશન થઈ રહ્યું છે મે અને જૂન, એનું કન્સોલિડેશનનું બ્રેકઆઉટ આપણને જોવા મળી શકે છે. અને નિફ્ટી ઉપરમાં 25,800 થી લઈને 26,000 સુધીના લેવલ્સ બતાવી શકે છે. સો ફોર નાઉ આઈ થિંક એક્સેપ્ટ ફોર ધ ટેરિફ રેઝોલ્યુશન, મોસ્ટ ઓફ ધ જીઓપોલિટિકલ ઇશ્યુઝ આર સેટલડ એવું દેખાઈ રહ્યું છે, અને આઈ થિંક વી આર ગુડ ટુ ગો ટુ હાયર લેવલ્સ. અને ધ લો સાઇડ પાછું અત્યારે ઇમિડિયેટ સપોર્ટ છે 24,800 નો છે, અને મેજર જે સપોર્ટ છે 24,500 નો. જ્યાં સુધી 24,500 લેવલ બ્રેક નથી થતો, મને લાગે છે કે હવે જે એક ફ્રેશ રેલી આવશે એના માટે એક રોક સોલિડ બેઝ બની જશે 24,500. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંયાથી આપણે સમજવાનો પ્રયત્ન કર્યો માર્કેટને કે કઈ રીતે આપણને માર્કેટ એક્શન કરતું જોવા મળી શકે છે. પરંતુ આ સ્ટોક સ્પેસિફિક આપણે જાણી લઈએ. ભાવિન સર, આજના દિવસે કયા સ્ટોક છે કે જે આપણે ફોકસમાં રાખવાની સલાહ રહેશે સર? યસ, ઓવરઓલ અત્યારે જોઈએ છે બધા સ્ટોક્સ ઉપર ખુલી રહ્યા છે, પણ મને એક સ્ટોક જે ગમી રહ્યો છે એ છે BSE, બોમ્બે સ્ટોક એક્સચેન્જ. એમાં બહુ જ સ્ટ્રોંગ બાઇંગ થઈ રહ્યું છે છેલ્લા 2 થી 3 દિવસથી. અત્યારે લગભગ 2-2.5% ઉપર ખુલે છે, બટ ડેફિનેટલી એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે અત્યારના. અહીંયા નીચલા લેવલ પર બધું સેટલ થઈ ગયું છે આમાં, આ સ્ટોકમાં સ્પેસિફિકલી, અને એક મૂવિંગ એવરેજની ઉપર બી સારો ક્લોઝ આવ્યો છે. એટલે આમાં આપણે ખરીદારી કરવી જોઈએ. 2850 નું ઓપનિંગ બતાવી રહ્યું છે. ઉપરમાં મને એમ લાગે છે કે જે ટાર્ગેટ આવશે 3050 નો છે, અને નીચેમાં જે સ્ટોપ લોસ આપણે મેન્ટેન કરવાનો છે એ 2730 નો છે. 2730 ના સ્ટોપ લોસ થી આપણે BSE માં બાઇંગ કરવું. BSE હોટ ફેવરિટ હોટ કેક સ્ટોક ફરી એકવાર રડાર પર આવી રહ્યો છે. ખરીદવાનું છે 3050ના સરસ ટાર્ગેટ્સ 2730. ટાઈમ ફ્રેમ શું કહી સર? 2 થી 5 દિવસ. 2 થી 5 દિવસમાં જ 3000 ઉપર ફરી એકવાર જઈ રહ્યો છે. આગળ વધીએ. માર્કેટ્સ ઓલમોસ્ટ ઓપન થવામાં છે. સેક્ટર સ્પેસિફિક પણ બહુ બ્રિલિયન્ટ ઓપનિંગ આજે છે. PSU બેંક્સ આગળ છે, IT, રિયલ એસ્ટેટ બધા આગળ છે. આવો ભારતીય માર્કેટ્સના ઓપનિંગ પર નજર કરી લઈએ. 25,179.90 એટલે કે ઓલમોસ્ટ 25,180ની ઓપનિંગ મળી રહી છે તમને. સેન્સેક્સ આજે એક્સપાયરી છે, 82,500ની રેન્જ બની રહી છે. જોઈએ આગળ શું થાય છે. શોર્ટ બહુ લાંબા સમયથી હોલ્ડ કરી રહ્યા છે FIIs. આજે શું શોર્ટ કવરિંગ કિક ઇન થાય છે કે નહીં, અને હજુ પણ અનકન્ફર્મડ અમુક સમાચારો છે. મિસાઇલો છૂટી રહી છે, હજુ પણ સીઝફાયર થયું નથી, એટલે જોઈએ આપણે ત્યાં પણ મિસાઇલો આવે છે કે નહીં ઉડતી પોર્ટફોલિયો પર. ઓપનિંગ થઈ ગઈ છે 25,150ને પાર. બમ્પર ઓપનિંગ તમને જોવા મળી રહી છે. સરસ એક્શન અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું છે. સેન્સેક્સ 82,500, 82,600, નિફ્ટી 25,194ના ટોપ બનાવ્યા છે. જોઈએ હવે આગળ શું થાય છે. બેંક નિફ્ટી 55,500થી તુરંત 55,479 અત્યાર સુધીમાં આવ્યા છીએ. નિફ્ટી 25,200 અટેમ્પ્ટ કરી રહ્યો છે. યસ, ટિક આવી ગયો છે 25,200 ઉપર. 25,220 ધ્યાન પર રાખવાનું છે. મિડ કેપ સ્મોલ કેપ ક્યાં ચલ રહા है?
1% ઉપર, મિડ કેપ સ્મોલ કેપ 1% પાર. ક્યાં છે મંદી? ઓકે, આવો હવે PSU બેંક્સ સરસ મજબૂતી 0.2%. IT ગઈકાલની ઘટાડા બાદ આગળ વધ્યું છે. મેટલ, રિયલ એસ્ટેટ, ઓઇલ એન્ડ ગેસ, મિડ કેપ સ્મોલ કેપ, ઓટો, એકમાત્ર CPSE જે ગઈકાલે ચાલ્યો ત્યાં આજે પ્રોફિટ બુકિંગ છે. બાકી બધી જ જગ્યાએ ખરીદદારી. ડિફેન્સ આજે થોડા ઠંડા પડ્યા છે, બાકી બધી જ જગ્યાએ ખરીદદારી આવી રહી છે. 25,220 ને પાર, મતલબ રિસેન્ટ સ્વિંગ હાઈ ક્રોસ કરી ચૂક્યા છો તમે. બમ્પર તેજી તમને દેખાઈ રહી છે. જોરદાર એક્શન માર્કેટ્સમાં જોવા મળી રહ્યા છે. યોમિક્સ સ્ટોક્સ જોઈ લઈએ ફટાફટ, બહુ જબરદસ્ત એક્શન. જે બિલકુલ આજે આપણે જોઈએ તો જે આપણે ઓપનિંગ થયા બાદ તમે જુઓ તો ઓપનિંગ થયા બાદ ઇવન આપણને 60 થી 70 પોઈન્ટની તેજી માત્ર એક દિવસમાં આપણને મીન્સ કે એક મિનિટમાં આપણને આવતી જોવા મળી રહી છે. અને એમાં પણ તમે જુઓ સ્ટોક સ્પેસિફિક આજે આપણને એક્શન 50માંથી આપણને ટોટલ 48 સ્ટોક છે જે મજબૂતી બતાવી રહ્યા છે. એટલે ઓલમોસ્ટ 96% રેશિયો આપણે કહી શકાય છે પોઝિટિવ છે. સૌથી વધારે મજબૂતી છે એ છે અદાણી પોર્ટ, શ્રીરામ ફાઇનાન્સ, જીઓ ફાઇનાન્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, અદાણી એન્ટરપ્રાઇઝ. આ બધા સ્ટોક છે જેમાં 0.5% લઈને 4.5% સુધીની આપણને તેજી જોવા મળી રહી છે. હવે કમજોરીમાં માત્ર 2 સ્ટોક છે, એક છે NTPC અને બીજો છે ONGC, અને બંનેમાં તમે જુઓ તો 2 થી 3.5% ઘટાડો જોવા મળ્યો છે. હવે ફરીથી તમે જુઓ કે માર્કેટ જ્યારે તેજીનો રંગ પકડી રહ્યો છે તો જે નવા 52 વીક હાઈ બનાવનારા સ્ટોકની સંખ્યા ફરીથી વધી રહી છે. આજે પણ તમે નજર કરો તો AB કેપિટલ તમને અહીંયાથી જોવા મળશે 1.5% ઉપર નવા રેકોર્ડ હાઈ. ભારતીય એરટેલ તમે નજર કરો 1%ની તેજી સાથે નવા રેકોર્ડ હાઈ ત્યાં બની રહ્યા છે. પૂનાવાલા, ફિનકોમ, ઓથમ ઇન્વેસ્ટમેન્ટ અને સાથે સાથે તમે નજર કરો તો અહીંયાથી BEL અને MCX આ બંને સ્ટોક છે કે જેમાં નવી તેજી તમને બનતી જોવા મળી રહી છે. એટલે કે ઓવરઓલ સારી એવી તેજી આપણને નિફ્ટીમાં જોવા મળી રહી છે. હવે એક વખત નજર કરી લઈએ નિફ્ટી 500માં તમને કઈ રીતે અહીંયાથી તેજી જોવા મળી રહી છે. નિફ્ટી 500માં તમે નજર કરો તો અદાણી પોર્ટ, હિન્દ પેટ્રો, ઇન્ડિગો, સ્વાન એનર્જી, IOC આ બધા સ્ટોક જેમાં ઓલમોસ્ટ 3.5%થી લઈને 4.5%ની તેજી છે. હવે તમે અહીંયાથી લૂઝર્સમાં નજર કરો તો આજે KPIT ટેક, NTPC સાથે સાથે ઓઇલ ઇન્ડિયા અને ONGC. એટલે ટોટલ તમે જુઓ તો 500માંથી માત્ર 45 સ્ટોક છે. એટલે કે 90%થી પણ વધારે રેશિયો છે જે પોઝિટિવ આપણને મિડ કેપ સ્ટોકમાં પણ જોવા મળી રહ્યો છે. યસ, બમ્પર તેજી આજે જોવા મળી રહી છે. બધા જ સ્ટોક્સ જબરદસ્ત ભાગી રહ્યા છે જેની મારે ચર્ચા કરવી છે, પણ સમય થયો છે બ્રેકનો. બ્રેક લઈ અને બ્રેક બાદ ત્વરિત પરત ફરી રહ્યા છીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટ્સ પર નજર કરો તમે. ટ્રમ્પ સાહેબના ટ્રુથ પછી માર્કેટ કંઈક અલગ સચ્ચાઈ જોઈ રહ્યું છે એવું મારે કહેવું જોઈએ. વોલ્ટિલિટી ઇન્ડેક્સ 13.31ના લો બનાવ્યા છે. બહુ જબરદસ્ત એક્શન. ભાવિન સર, પહેલાં તો ઓપનિંગનું રિએક્શન તમારા પાસેથી લઈ લઈએ, બિકોઝ બહુ મેજર રેઝિસ્ટન્સ ક્રોસ કરી રહ્યા છે નિફ્ટી. બેંક નિફ્ટીએ પણ ઇન્ટેન્શન બતાવી દીધો નવા રેકોર્ડ તરફ જવાનો, અને ખેલ થઈ રહ્યો છે મિડ કેપ સ્મોલ કેપમાં પણ. પહેલાં તો ઓપનિંગનું રિએક્શન ચારેય પ્રાઇમ ઇન્ડેક્સનું પહેલાં આપી દો ભાવિન સર. યસ ડેફિનેટલી એક જે હિસાબથી આપણે માર્કેટમાં આપણે જોઈ રહ્યા હતા કે માર્કેટ આટલા નેગેટિવ ન્યૂઝ આવી રહ્યા હતા તો એને બધું ડાયજેસ્ટ કરી રહ્યું હતું અને નીચે નહોતું જતું. એટલે એનો મતલબ એ હતો કે માર્કેટને જવું છે ઉપર જ, બટ બીકોઝ ઓફ સમ અનસર્ટનિટી ક્યાંક ને ક્યાંક અટકી રહ્યું હતું એવું દેખાઈ રહ્યું હતું. એ ક્લિયર દેખાઈ રહ્યું. સો નાવ હવે એક એને જે રોડ મેપ અને જે રોડ આપણને ખુલ્લો મળવો જોઈએ ને એ મળી ગયો છે એવું દેખાઈ રહ્યું છે. કેમ કે મોસ્ટ ઓફ ધી ઇશ્યુઝ આર અડ્રેસ્ડ. એટલે મને લાગે છે કે હવે સ્ટ્રક્ચર વાઇઝ બી આપણે એક સારી અહીંયાથી તેજી બતાડી શકે છે. માર્કેટ સારું ઓપનિંગ છે, સસ્ટેન બી કરી રહ્યું છે. એવું નથી કે ખાલી ગેપ થઈ અને પછી દેવા નીચે આવી જાય માર્કેટ. એટલે ઓવરઓલ બધા જ પોકેટ્સમાં સારું એવું અત્યારના બાઇંગ દેખાઈ રહ્યું છે. હવે ધ પોઈન્ટ ઇઝ કે ધીસ શુડ સસ્ટેન. હવે આ જે લેવલ પર આપણે ખુલ્યા છે અને જો આપણે 25,222ના ઉપર બંધ આપી દઈએ છીએ તો ડેફિનેટલી અહીંયાથી જેમ આપણે જોઈએ છે કે 26,000 તરફનો જે આપણે ડિસ્ટન્સ કવર કરવાનું છે ડેફિનેટલી અહીંયાથી એક શોર્ટ સમયમાં આવી શકે છે. સો એટલે ફોર નાવ આઈ થિંક એક સારી ઓપોર્ચ્યુનિટી છે અહીંયાથી. સ્ટોક સ્પેસિફિક જેમાં બી ફ્રેશ બ્રેકઆઉટ છે, મોમેન્ટમ છે અને જેમાં નંબર સારા આવી રહ્યા છે એમાં બી એક સારું એક્શન આપણને સારું જોવા મળી શકશે અહીંયાથી.
જી બિલકુલ, તો ઓવરઓલ અહીંયાથી આપણે સમજ્યા માર્કેટને લઈને, પરંતુ હવે અહીંયાથી સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક નજર કરીએ તો આજે આપણને સારી એવી તેજી તમે જુઓ તો સેક્ટર સ્પેસિફિક નિફ્ટી આઈટીમાં 1% તેજી છે, નિફ્ટી સરકારી બેંક એટલે કે PSU બેંક ત્યાં પણ તમે જો 0.5% તેજી જોવા મળી રહી છે. ઇવન નિફ્ટી ઓટો તમે નજર કરો, તમે લાસ્ટ વીક જોયું તો સારી એવી તેજી હતી, ગઈકાલે નફા વસૂલીમાં હતું, પરંતુ આજે ફરીથી કમબેક કરી રહ્યું છે. એટલે આ અઠવાડિયે પણ ક્યાંક ને ક્યાંક તેજીના સંકેતો આપણને જોવા મળી રહ્યા છે. તો ભાવિન સર એક વખત નિફ્ટી ઓટો ઉપર રિવ્યૂ લઈ લઈએ કે લાસ્ટ અઠવાડિયે તમે જુઓ તો 1%થી પણ વધારે મજબૂતી સાથે ક્લોઝ થયું હતું, અને આજે પણ તમે જુઓ તો ગઈકાલની નફા વસૂલી બાદ 0.5%ની મજબૂતી ઓલમોસ્ટ જોવા મળી રહી છે. અને એમાં પણ સર મારે તમારી સાથે એક ખાસ સ્ટોક વાત કરવો છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. ફાઇનલી આજે 2%ની તેજી સાથે 3200નું લેવલ સર એમાં ક્રોસ થતું જોવા મળ્યું છે. ડેલી વીકલી બંનેમાં સર સારું બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે. કઈ રીતે સર જોઈ રહ્યા છો નિફ્ટી ઓટોની સાથે સાથે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સર? યસ, નિફ્ટી ઓટોમાં ઓવરઓલ સારું એવું સ્ટ્રક્ચર છે. છેલ્લા 4 કે 5 અઠવાડિયાથી એ એક રેન્જમાં ચાલી રહ્યું હતું અને ક્યાંક ને ક્યાંક અક્યુમ્યુલેશન થઈ રહ્યું એવું દેખાઈ રહ્યું છે. અને બાય ફાર આઈ થિંક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ઇઝ વન ઓફ ધ મોસ્ટ સ્ટ્રોંગેસ્ટ, ફોલોડ બાય TVS મોટર. એટલે મને લાગે છે કે મહિન્દ્રામાં જે અત્યારના તેજી આવી છે અને એમાં બી એક બહુ 6 મહિનાનું જે આપણે જોયું હતું કે મૂવ આવ્યો હતો, પછી કન્સોલિડેશન ફેઝમાં વયું ગયું હતું, બટ 3233 નો લેવલ પાર નહોતો થઈ શકતો. આઈ થિંક ફોર નાવ મને લાગે છે કે હવે એના જે નવા મોડલ્સ બી આવી રહ્યા છે અને આપણને રોડ પ્રેઝન્સ બી સારી દેખાઈ રહી છે અને કંપનીનું પરફોર્મન્સ બી સારું આવી રહ્યું છે અને ટેકનિકલી બી સ્ટ્રક્ચર સારું છે. આઈ થિંક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં અહીંયાથી એક સારી મોટી તેજી શોર્ટ ટર્મ પ્લસ પોઝિશન જોવા મળી શકે, જેનાથી લઈને આપણે 3500 સુધીના લેવલ્સ બી બતાડી શકે છે ઇમિડિયેટલી. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી M&M માટે બનતો જોવા મળી રહ્યું છે. ઓટો સ્ટોક્સની પણ સાથે સાથે આપણે વાત કરી છે, બધાને ધ્યાન પર રાખીશું. આગળ વધીએ. આવા સરસ માર્કેટમાં અમુક કાઉન્ટર્સમાં વેચવાલી જોવા મળી રહી છે, જેમાંથી સૌથી પહેલાં NTPC હું લઈને આવીશ. બ્લોક ડીલનું કન્ટેન્ડર છે ભાવિન સર. 0.9% ઇક્વિટી એક્સચેન્જ થઈ છે. સ્ટોક લો બનાવે છે 322ના. મે બી પોસિબલ છે આજે બ્લોક ડીલને કારણે વોલ્યુમ્સ અલગ પ્રકારના હશે અને તેના કારણે સ્ટોક થોડો રિએક્ટ કરે, પણ આપણે અહીંયાથી કોન્ટ્રાવ્યૂ લેવો છે. શું બાય ઓન ડિપ્સ માટે કોઈ ફોર્મેશન જોઈ શકાય ભાવિન સર? આઈ થિંક ઓવરઓલ છેલ્લા 2 મહિનાથી થોડોક સબડ્યુડ થઈ ગયો છે આ સ્ટોક. લગભગ માર્ચ અને એપ્રિલમાં બહુ જ સારું બાઇંગ જોવા મળ્યું હતું, પણ એ બાઇંગ આવ્યા પછી ફોલોઅપ નથી દેખાણું અને છેલ્લા 2 મહિનાથી બહુ વીકનેસ જેવું દેખાઈ રહ્યું છે આ સ્ટોકમાં. આઈ થિંક મે બી એક બ્લોક ડીલ હોઈ શકે, એના લીધે હોય પ્રેશર હોય સ્ટોક પર આજે. બટ ફોર નાવ મને લાગે છે કે જે સ્ટોકમાં સારું સ્ટ્રોંગ મોમેન્ટમ છે અને જે બ્રેકઆઉટ આપી દીધું છે એમાં આપણે વધારે ફોકસ કરશું તો આપણને ક્વિક ગેઇન્સમાં એક સારો બેનિફિટ થઈ શકશે. અધરવાઇઝ NTPCમાં અત્યારના બહુ મેજર પોઝિટિવ વ્યૂ મારો અત્યારે. જી બિલકુલ, તો ઓવરઓલ અહીંયાથી આપણે વાત થઈ NTPC કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજું તમે અહીંથી નજર કરો તો આજે મલ્ટિપલ તમને અહીંથી સમાચાર હતા કે જેના બેઝિસ તમને આજે ઘણા બધા આપણને એક્શન માર્કેટમાં જોવા મળી છે. તો તમે સૌથી પહેલાં જો અહીંથી નજર કરો તો આપણે અહીંથી સમાચાર હતા દિક્સન ટેકનોલોજી કે જ્યાં એમણે પ્રમોટરે અહીંયાથી હિસ્સો વેચ્યો હતો. હવે સ્ટોક તમે નજર કરો આજના દિવસે તો અહીંયા તમને ઓલમોસ્ટ 0.5%ની નેગેટિવિટી સાથે કામકાજ કરતો જોવા મળે છે. ઓપન થયા બાદ તમે જુઓ મજબૂતી હતી, નો ડાઉટ મજબૂતી તમને 1.5% સુધીની જોવા મળી હતી અને તમે જો ત્યાંથી ઉપલા સ્તરથી નીચે આવે ત્યારે હાલ ડે લો ઉપર તમે કામકાજ કરી રહ્યા છો. સર કઈ રીતે જોઈ રહ્યા છો દિક્સન ટેકનોલોજી સર બ્લોક ડીલ બાદ? ગઈકાલે જ્યારે બ્લોક ડીલ થઈ હતી ત્યારબાદ બહુ સ્ટ્રોંગ બાઇંગ થયું હતું અને એક સારો એવો ઉછાળો આવ્યો હતો. અને ઓવરઓલ અગર સ્ટ્રક્ચર વાઇઝ જોઈએ છે તો આજે એમ લાગે છે કે થોડુંક સાઇડવેઝ જેવો છે, બહુ મેજર મૂવ નથી, બટ કાલનું ક્લોઝ સારું છે. મને લાગે છે આપણને પાછા 15,000 સુધીના લેવલ્સ શોર્ટ ટર્મમાં એકવાર બતાડી શકીએ છીએ. કોઈ બી ડીપ મળે છે ડેફિનેટલી 14,350 થી 14,500 ની વચ્ચે એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી આપણે પ્રદાન કરી શકીએ છીએ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ડિક્સન ટેકનોલોજીસ બ્લોક ડીલ અને મેઇન તો પ્રમોટરે જે હિસ્સો વેચ્યો છે તે સમાચારોને લઈને થોડું એક્શન મે બી પોસિબલ છે કે અહીંયા આવતું આપણને જોવા મળેલું હોય. આ સિવાય મેટ્રો બ્રાન્ડ્સ પર પણ નજર કરીએ સમાચારો છે, કારણ કે બ્રિટિશ ફૂટવેર ક્લર્ક્સ દ્વારા મેટ્રો બ્રાન્ડ સાથે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કરવામાં આવી છે. લાંબા ગાળાના અગ્રીમેન્ટ માટે થઈને ભારતીય બજાર માટે કમબેક ક્લર્ક્સ કરી રહ્યું છે. આપને યાદ અપાવીશું ક્લર્ક્સ ભારતીય માર્કેટ્સમાં હતું, પછી તેમણે એક્ઝિટ લઈ લીધેલી કેમ કે તેમના માટે બિઝનેસ ટફ હતો અહીંયા અને એ લક્ઝરી બ્રાન્ડ છે. હવે ફરી એકવાર એન્ટ્રી કરી રહ્યું છે મેટ્રો બ્રાન્ડની સાથે ટાઈપ કરીને. તો ક્લર્ક્સના રિટેલ અને ડિજિટલ પાર્ટનર તરીકે મેટ્રો બ્રાન્ડ્સ જે છે તે ભારત, બાંગ્લાદેશ, ભૂતાન, નેપાળ, શ્રીલંકા અને મોલ્ડીવ્સ આ બધી જ જગ્યાએ કામ કરશે. મેટ્રો બ્રાન્ડ્સ જે છે તે ક્લર્ક્સનું ઈ કોમર્સ જે છે ટોટલ ઓપરેશન સંભાળવાનું
છે. તો આ સમાચારો બાદ સ્ટોકમાં એક્શન પોસિબલ છે તેના પર નજર કરીએ. સર, મેટ્રો બ્રાન્ડ્સ ચાર્ટ્સ કેવા લાગે તમને? ભાવિન સર. યસ, તમે જેમ કીધું ડેફિનેટલી પોઝિટિવ ન્યૂઝ છે કંપની માટે, બટ સ્ટોક વાઇઝ 200 દિવસની એવરેજ પાસે ટ્રેડ કરી રહ્યો છે. બહુ મેજર અત્યારે મોમેન્ટમ બિલ્ડ નથી થયું, બટ થોડું ઘણું બાઇંગ થઈ રહ્યું છે છેલ્લા 2 થી 3 દિવસથી એવું દેખાઈ રહ્યું છે. એટલે આઈ થિંક ફોર નાવ ઉપરમાં સ્લો એન્ડ સ્ટેડી મૂવ આવી શકે, જેનાથી લઈને 1250 નો આપણને લેવલ એકવાર સ્ટોક બતાડી શકે છે. અને નીચેમાં જે મેજર સપોર્ટ છે એ 1130-1140 ના ઝોનમાં છે. એટલે જસ્ટ એ ઝોન બ્રેક નથી થતો, મને લાગે છે આપણને સ્લો એન્ડ સ્ટેડી મૂવ આ સ્ટોકમાં જોવા મળી શકે. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંયાથી આપણે વાત થઈ મેટ્રો બ્રાન્ડ્સ કે જ્યાં તમારો ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજા સ્ટોક સ્પેસિફિક નજર કરો તો આજે સમાચારમાં આપણને હતો હિલ્ટોન મેટલ ફોર્જિંગ્સ કે જ્યાં આપણને અહીંયાથી સમાચાર હતા, ત્યાં પણ પ્રમોટર હિસ્સો વેચ્યો હતો, જેના બાદ સ્ટોકમાં અહીંયાથી આપણને એક્શન જોવા મળી છે. પરંતુ એક સ્ટોક મારે તમારી પાસે સર લઈને આવો છે, એ છે એચજી ઇન્ફ્રા એન્જિનિયરિંગ. અહીંયા સમાચાર હતા કે જે મિલિટરી એન્જિનિયરિંગ સર્વિસ છે એમના તરફથી અહીંયાથી અમને જે ઇન્ટિગ્રેટેડ મટીરિયલ હેન્ડલિંગ જે ફેસિલિટી હોય છે એના માટે લોવેસ્ટ બિડર તરીકે અહીંથી નામ એમનું સામે આવ્યું હતું. અને એ બાદ આપણે એક વખત સ્ટોક પર નજર કરો તો સ્ટોકમાં પણ આપણને એક એક્શન જોવા મળી રહી છે અને સ્ટોક અત્યારે હાલ તમે જો તો 3% અપસાઇડ બતાવી રહ્યો છે. પરંતુ અહીંયા પણ ઉપલા સ્તરથી થોડુંક મેલડાઉન થયું છે. એક ટાઈમે આપણને 5%ની તેજી જોવા મળી હતી. પરંતુ સર તમે જુઓ તો અત્યારે પણ ઓલ ટાઈમ જો આપણે લો જોઈએ ને સ્ટોકના એચજી ઇન્ફ્રાના તો 928 છે અને ત્યાં કામકાજ પણ 1040 આજુબાજુ કર્યું છે. ઓલ ટાઈમ હાઈ 1900 રૂપિયા નજીક હતા. એટલે કે ઓલ ટાઈમ હાઈથી પણ તમે જુઓ તો સ્ટોક ખાસો આપણને અહીંથી કરેક્શન થયેલું જોવા મળ્યું છે. મહિનાનું રિટર્ન જુઓ તો પણ સર 11% નીચે બતાવી રહ્યો છે. એટલે કે ઘણો ઓવરસોલ્ડ લાગી રહ્યો છે. તો સર લાગે છે કે અહીંયાથી ક્યાંક ને ક્યાંક આવું ખરીદી કરવી જોઈએ કે હજુ વેટ એન્ડ વોચ કરવું જોઈએ સર? એક્સી ઇન્ફ્રા એટલે 1042 પાસે ટ્રેડ કરે છે, એ વાળી વાત કરી લેવલ્સ સોરી સર, લેવલ્સ એકવાર કહી દો. 1042. ઓકે. એચજી ઇન્ફ્રા સર અત્યારે હાલ 1040 આજુબાજુ કામકાજ કરી રહ્યો છે. Yes. આ લોંગ ટર્મ માટે અગર આપણે જો કરવું હોય ને ઇન્વેસ્ટમેન્ટ, તો આમાં આપણે કરી શકાશે. એક સારો લેવલ છે લગભગ 1000 રૂપિયાનો જે લેવલ છે, બહુ સ્ટ્રોંગ સપોર્ટ ઝોન દેખાઈ રહ્યો છે. છેલ્લી 2 થી 3 વાર સ્ટોક લેવલ પર આવ્યો છે અને ત્યાંથી એક અપસાઇડ આપણને જોવા મળી છે. મને લાગે છે કે અહીંયા અને હજી થોડુંક ડીપ મળે 1000 ની આસપાસ તો ડેફિનેટલી આમાં એક એટેમ્પ્ટ કરવું જોઈએ. બટ આ ઇન્વેસ્ટમેન્ટ માટે છે, શોર્ટ ટર્મ માટે આમાં એક વન સાઇડ મૂવ મોમેન્ટમ સાથે આવે એવું નથી દેખાઈ રહ્યું. બટ ડેફિનેટલી એક સારો લો રિસ્ક એન્ટ્રી પોઈન્ટ અહીંયા પ્રદાન કરે છે આ સ્ટોક. એટલે આપણને ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન હોય વર્ષ પ્લસનું તો જ આમાં બાય કરવું. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે આજે સર તેજીના સ્ટોક્સમાં છે ઇન્ડિગો. જેફરીઝ તરફથી એવિએશન પર એક રિપોર્ટ છે. 5 વર્ષનું ટર્નઅરાઉન્ડ જે ઇન્ડિગોનો પ્લાન છે, કેટલા બધા પ્લેન એકસાથે ઓર્ડર કરેલા છે, એમાં બહુ ઇમ્પોર્ટન્ટ જંક્ચર પર ઇન્ડિગો આવીને ઊભું છે તેવું જેફરીઝનું કહેવું છે. તેમણે કહ્યું કે નિયર ટર્મ માર્કેટ શેર ગેઇન હજુ પણ કન્ટિન્યુ રહેશે ઇન્ડિગોનો, એસ્પેશિયલી પ્રીમિયમ શોર્ટ હોલ અને મેટ્રો હેવી જે કોર્પોરેટ ટ્રાવેલ છે તેની અંદર ઇન્ડિગો પ્રિફર કરશે. ઇનફેક્ટ મેં પણ એર ઇન્ડિયાથી ટ્રાવેલ શિફ્ટ કર્યું છે હમણાં ટેમ્પરરીલી ઇન્ડિગો પર, બિકોઝ ન્યૂઝ ફ્લો અને આ તે બધી પરિસ્થિતિ. તો આવી સ્થિતિમાં ઇન્ડિગો આજે તેજીમાં છે અને જેફરીઝનો રિપોર્ટ છે જે થોડો સપોર્ટ કરી રહ્યો છે સ્ટોકને. સર જો 2 થી 3 વસ્તુ છે અહીંયા. પહેલું છે કે આ એર સ્પેસ ઓપન થઈ જશે એટલે જે ઇન્ટરનેશનલ ટ્રાવેલ હશે એમાં જે અત્યારના આપણે જોઈ રહ્યા છે સેન્ટિમેન્ટલ પોઝિટિવ થઈ ગયું છે. કોઈ હિન્ડરન્સ નહીં આવે પ્લેન્સ ફ્લાય કરવા માટે. નંબર 1. નંબર 2, આપણે જોઈએ છે કે ઇન્ડિગો એક લો કોસ્ટ એરલાઇન્સ છે. ઇટ ઇઝ વેરી વેલ મેનેજ્ડ અને એની સામે એની જે ફ્લાઇટ અવેલેબિલિટી છે એ બી બહુ સ્ટ્રોંગ છે, એટલે પ્રેઝન્સ બી સારી એવી છે. થર્ડ, એનું માર્કેટ શેર બી એક સ્ટ્રોંગ માર્કેટ શેર છે. અત્યારે આપણે જોઈએ છીએ બીજો કોઈ એની કમ્પેરિઝનમાં નથી આવી રહ્યું એરલાઇન્સ એઝ ઓફ નાઉ ડોમેસ્ટિકલી. એટલે આઈ થિંક ઇન્ડિગોને એક એડેડ એડવાન્ટેજ બી છે અને ઓપરેશનલ એફિશિયન્સી છે, એટલે એમાં આપણને પ્રાઇસમાં બી રિફ્લેક્ટ કરી રહ્યો છે. સ્ટોક સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી ઉપલા સ્તરે જ જઈ રહ્યો છે. હવે ટેકનિકલી વાત કરીએ તો ડેફિનેટલી એક સારો એવો લેવલ છે. અહીંયાથી એક ચેનલ ચાલી રહી છે ડેલી સ્કેલમાં અને ચેનલનો લોઅર બેન્ડ છે 5400 ની આસપાસ. મને લાગે છે આ લેવલ પર બી કે કોઈ બી ડીપ મળે છે ડેફિનેટલી એક સારો પ્લે એવિએશન સેક્ટરમાં ઇન્ડિગો બની શકે છે. ઉપરમાં મને લાગે છે 6000 સુધીના ટાર્ગેટ શોર્ટ ટર્મમાં ઇન્ડિગો બનાવી શકે છે. જે બિલકુલ, તો 6000 સુધીની ઉડાન ભરતો આપણને અહીંથી ઇન્ડિગો જોવા મળી શકે છે. આપણા સૌ કોઈનું ફોકસ ત્યાં હોવું જોઈએ. બીજું આપણે નજર કરીએ સેક્ટર સ્પેસિફિક, તો આપણે એક નિફ્ટી ફાર્મા ઉપર થોડીક નજર કરવી જોઈએ. તો આપણા ખ્યાલ છે ભાવિન સર કે ટ્રમ્પે ઓલરેડી જાહેરાત કરી હતી કે હવે બહુ જલ્દી તેઓ અહીંયાથી
ફાર્મા ઉપર ટેરિફ લગાવી શકે છે. અને જો ઈરાન ઇઝરાયલનું જે સીઝ ફાયરના સમાચાર આવ્યા છે એ કન્ફર્મ એક વખત થઈ જાય એટલે સ્વાભાવિક છે કે હવે તે ક્યાંક ને ક્યાંક અહીંથી વિચારણા ફરીથી કરતા જોવા મળી શકે છે. અને આજે પણ તમે જો જ્યારે બીજા બધા સેક્ટર છે એની કમ્પેરમાં ફાર્મા જે સ્ટોક છે થોડાક ઓછા આપણને વધેલા જોવા મળી રહ્યા છે. હજુ પણ તમે જો અમુક સિલેક્ટિવ સ્ટોક છે જ્યાં હજુ થોડું દબાણ જોવા મળે છે. બાયોકોન છે જે નીચે છે, ગ્લેનમાર્ક ફાર્મામાં આજે આપણને ઘસારો જોવા મળે છે, લોરસ લેબ, અનંત ફાર્મા, એટલે કે ઘણા બધા સ્ટોક છે જે આજે પણ થોડી કમજોરી બતાવી રહ્યા છે. પરંતુ સર મારે એક વખત તમારી પાસે નિફ્ટી ફાર્માનો રિવ્યૂ લેવો છે અને એક ઓરોમિંદો ફાર્મા કે જ્યાં જે 1% મજબૂતી જોવા મળી રહી છે. કારણ કે એની પાછળ તમે જુઓ તો અહીંયા રીઝન હતું કે એક બ્રોકરેજ રિપોર્ટ આવ્યો હતો HSBC તરફથી. તેઓ બાય ટાર્ગેટ સાથે 1290ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે યુએસમાં જે સેલ્સ ગ્રોથ છે એમાં ઓવરઓલ સ્થિરતા જોવા મળી શકે છે અને નવા પ્લાન્ટથી સપ્લાય વધવાની તેઓ અહીંથી અપેક્ષા રાખી રહ્યા છે. સર નિફ્ટી ફાર્મા ઓવરઓલ થોડુંક સાઇડવેઝ થઈ ગયું છે. મેજર એક્શન હતી, જેમ તમે અમિત કીધું કે ટેરિફ નું ઓવરહેંગ અત્યારના આપણને છે, કદાચ ટેરિફ આવી શકે છે, એટલે ડેફિનેટલી પ્રાઇસ એક્શનમાં દેખાઈ રહ્યું છે. યસ, સ્ટોક સ્પેસિફિક અમુક સ્ટોક્સમાં એક્શન આપણને પોઝિટિવ સાઇડ પર જોવા મળે છે, જેમ કે ગ્લેનમાર્ક છે, લોરસ લેબ્સ છે, એ બધા સ્ટોક્સમાં બાઇંગ થોડું ઘણું દેખાય છે. બટ ફોર નાવ આઈ થિંક ઓવરઓલ એઝ અ સેક્ટર બહુ મેજર એક્શન નથી દેખાઈ રહ્યું, થોડુંક સાઇડવેઝ થઈ ગયો છે. અને સ્ટોક સ્પેસિફિક જેમ તમે કીધું ઓરોબિંદો ફાર્મા, એમાં બી બહુ મેજર અત્યારના કોઈ એક્શન નથી દેખાઈ રહ્યું. મને એમ લાગે છે કે આ જે સ્ટ્રક્ચર અત્યારના બિલ્ડ થઈ રહ્યું છે થોડુંક સાઇડવેઝ ટુ એક નેગેટિવ ઝોન બધા પકડીને ચાલી શકે છે આ સ્ટોક અત્યારના ઓરોબિંદો ફાર્મા. અને અત્યારના જે આ લેવલ છે 1050નું એ બહુ જ મહત્વનું છે. એટલે મલ્ટિપલ ટાઈમ્સ 1050 પાસે ઓરો ફાર્મા આવ્યો છે અને ત્યાંથી એક બાઉન્સ આપેલો છે. એટલે જો એ લેવલ બ્રેક થઈ જાય છે તો માં વીકનેસ આવશે, અધરવાઇઝ પાછું એક બાઉન્સ બેક શોર્ટ ટર્મમાં આપણને બતાડી શકે છે ઓરો ફાર્મા. ઉપરમાં 1180 ના લેવલ્સ આવી શકે છે. 1180 આગળ જતાં તમે જોઈ શકો છો, નજર રાખવાની રહેશે. સર, ઇમ્પોર્ટન્ટ જંક્ચર પર છીએ આપણે માર્કેટ્સના. આવી સ્થિતિમાં આપણે જરા સેક્ટર રોટેશન સમજવા જોઈએ. આઈટી ગઈકાલે નહોતું ચાલ્યું, આજે ચાલ્યું. બેન્ક્સ આજે જોઈ રહ્યા છીએ, સરકારી બેન્ક્સ ચાલી રહ્યા છે. ડિફેન્સ ગઈકાલે બમ્પર ચાલ્યું હતું, ઘણા સ્ટોક સ્પેસિફિક સમાચાર હતા. આજે જુઓ ટોપ લૂઝિંગ સેક્ટર છે, કેમ કે ઓલરેડી બહુ પરફોર્મન્સ આવી ચૂક્યું છે. સેક્ટર સ્પેસિફિક રોટેશન બિકોઝ Q2 નંબર્સ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. તમારું ફોકસ શું રહેશે? જેમનું પોર્ટફોલિયો બિલ્ડિંગનું ધ્યાન છે તેમણે હવે જ્યારે માર્કેટ્સ મેજર જંક્ચર પર છે, પોતાના સપોર્ટ એક પછી એક લઈને ઇવેન્ચ્યુઅલી ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહ્યા છે, ધ્યાન શું રાખવું? આપણે હવે કયા સેક્ટર્સ પર ફોકસ કરી રહ્યા છે અહીંયાથી? યસ, બે સેક્ટર છે બહુ ઇન્ટરેસ્ટિંગ દેખાઈ રહ્યા છે. પહેલો સેક્ટર જે બની રહ્યો છે એ છે ફાઇનાન્સમાં છે. જેમ કે આપણે સ્મોલ ફાઇનાન્સ બેંક્સ હોય કે લેન્ડિંગ કંપનીઝ જે છે, NBFCs છે, એમાં આપણે ધ્યાન રાખવું જોઈએ. કે રેટ કટ આવ્યો છે, આઈ થિંક મોન્સૂન બી એક પોઝિટિવ સાઇડ પર આપણે એક્સપેક્ટ કરી રહ્યા છે. એટલે ઓવરઓલ ઇટ ઇઝ અ વેરી હેલ્ધી બેલેન્સ ફોર ઓલ ધી NBFCs. એટલે એમાં ધ્યાન રાખવું જોઈએ. જેમ કે આપણે જોઈ રહ્યા છે L&T ફાઇનાન્સ છે, AB કેપિટલ છે, બજાજ ફાઇનાન્સ છે, આ બધા સ્ટોક્સ પર ધ્યાન રાખવું જોઈએ પોર્ટફોલિયો બિલ્ડ કરવું હોય તો. અને આ બધા સ્ટોક્સનું પરફોર્મન્સ બી સ્ટ્રોંગ દેખાઈ રહ્યું છે અને અહીંયાથી વિઝિબિલિટી બી સ્ટ્રોંગ છે. આ એક પહેલું સેક્ટર છે જેમાં આપણે ધ્યાન રાખવું જોઈએ. સેકન્ડ સેક્ટર છે કે IT સેક્ટર છે. ઓવરઓલ IT સેક્ટરમાં બી થોડુંક સબડ્યુડ હતું, બટ આઈ થિંક જે હિસાબથી ડેવલપમેન્ટ્સ થઈ રહ્યા છે US સાથે, અને મને એમ લાગે છે કે સ્ટ્રક્ચર વાઇઝ અત્યારના એક બહુ જ સારા અક્યુમ્યુલેશન ઝોનમાં છે. એટલે આપણે IT પર બી ફોકસ રાખવું જોઈએ. આઈટીમાં બી લાર્જ કેપ નેમ્સ જે છે, ઇન્ફોસિસ છે, HCL ટેક છે, ટેક મહિન્દ્રા છે, એમાં સારું બાઇંગ જોવા મળે છે. અને કોફોર્ડ છે, પરસિસ્ટન્ટ છે, જે મિડ અને સ્મોલમાં છે, એમાં બી સારું બાઇંગ છે. એટલે અત્યારે મારા ખ્યાલથી ફોકસ IT અને NBFCs પર આપણે વધારે રાખશું પોર્ટફોલિયો બિલ્ડિંગ માટે, તો ડેફિનેટલી એક સારું આપણને પરફોર્મન્સ જોવા મળે છે. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંયાથી આપણે વાત થઈ ગઈ NBFC ઉપર કે જ્યાં ફોકસ હોય. સર, NBFC ઉપર તમે વાત કરી છે, એમાંથી જ એક સ્ટોક છે કે જેની ઉપર તમારી સલાહ લેવા માંગીશ, એ છે જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસ. આપણે સર નજર કરીએ તો લાસ્ટ મે મહિનાના એન્ડથી લઈને જૂન મહિનાના ત્યારે ઓલમોસ્ટ છેલ્લા એક મહિનામાં સ્ટોકે 2 વખત બોટમ બનાવે 283, 284ની આજુબાજુ. અને ફરીથી તમે જુઓ તો આજે આપણને 300ની ઉપર કારોબાર જોવા મળે છે. અગાઉ પણ જૂનમાં 300ની ઉપર આવ્યો હતો, પરંતુ ટક્યો નહોતો. હવે આ ફેરી જ્યારે 300ની ઉપર જ્યારે આપણને સફળ જોવા મળી રહી છે, તો કેટલી સર તમને એથી કોન્ફિડન્સ જોવા મળી રહ્યો છે અને શું લેવલ તમે આમાં અપેક્ષિત કરી રહ્યા છો? સર,
હવે છેલ્લા 4 મહિનાથી જીઓ ફાઇનાન્સ બાઇંગ થઈ રહ્યું છે, લગભગ 200 નો લેવલ હતો, 200-300 થઈ ગયો છે, એટલે ઇટ ઇઝ Nice. given a good move for now. અને આમાં એક સ્લો એન્ડ સ્ટડી મૂવ આવશે, કેમ કે આપણે જોઈ રહ્યા છે કે કંઈક કંઈક ન્યૂઝ ફ્લો આવી રહ્યા છે કે બ્લેકરોક સાથે એનું ટાઈપ થઈ ગયું છે, હવે મ્યુચ્યુઅલ ફંડનું એ લોકોને એક અપ્રુવલ મળ્યું છે, એટલે સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી આઈ થિંક સારા એવા પોઝિટિવ ડેવલપમેન્ટ્સ થઈ રહ્યા છે. અને પ્રાઇસ એક્શન બી અત્યારના એક ઇન્ડિકેટ કરી રહ્યું છે કે યસ દેર ઇઝ સમથિંગ વિચ ઇઝ સ્ટ્રોંગલી પોઝિટિવ. એટલે 200 દિવસની એવરેજ લગભગ 275-76 પાસે આવી રહી છે, જેમ તમે કીધું 280-83 પાસે આવીને ફરી જાય છે. આઈ થિંક સ્લો એન્ડ સ્ટડી મૂવ આપી શકશે આ સ્ટોક. ઓલરેડી વધી ચૂક્યો છે શોર્ટ ટર્મમાં, આપણે જોયું છેલ્લા 4 મહિનાથી એક સ્ટ્રોંગ મૂવ આવેલો છે, એટલે અહીંયાથી પાછો એક સ્ટ્રોંગ રનઅપ એન્ટિસિપેટ ના કરવો જોઈએ, બટ ડેફિનેટલી જો કોઈ બી ડીપ મળે છે 275 સુધી અક્યુમ્યુલેટ કરવું જોઈએ, અને આમાં સ્લો એન્ડ સ્ટડી મૂવ આપણને 350 સુધીનો જોવા મળી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખવાની રહેશે. આવો માર્કેટ થોડા કૂલ ઓફ થવાનો પ્રયત્ન કરી રહ્યા છે. 25,251 સો ફાર તમારા સ્વિંગ હાઈ બન્યા છે. જોઈએ હવે આગળની પરિસ્થિતિ. એક ક્વિક બ્રેકનો સમય, બ્રેક બાદ આ રજૂઆત આગળ યથાવત રાખીશું. બ્રેક બાદ સ્વાગત. ઇન્ટ્રાડે નવા લોઝ બનાવી દીધા નિફ્ટીએ. 25,140 ગેપ હતો તમારો, કારણ કે ક્લોઝ હતું 24,971નું. ત્યાંથી હાઈ બનાવ્યા છે 25,250ના, અને ત્યાંથી આવ્યા છે 25,140 પર. હવે રેન્જ જોવાની રહેશે આગળ માટે. બેંક નિફ્ટી પર નજર કરો. 56,059નો ક્લોઝ હતો, 56,469નો લો બનાવ્યો છે, 56,736નો હાઈ. એટલે હાઈથી હજુ પણ તમે જુઓ 300 પોઈન્ટ્સ આસપાસની રેન્જ થઈ છે અત્યાર સુધીમાં બેંક નિફ્ટીમાં. નજર કરીશું. સેન્સેક્સ એક્સપાયરીનો દિવસ છે. 82,445ના ફ્રેશ લોઝ બનાવ્યા છે, ત્યાંથી ઉપર 82,835 પર. એક્શન ભરપૂર માર્કેટ્સમાં જોવા મળી રહ્યું છે. જરા ડિફેન્સની વાત કરી લઈએ સર. જરા 2% નીચે છે ડિફેન્સ ઇન્ડેક્સ. ઓલરેડી બહુ ચાલી ગયા છે. જેમની પાસે છે તેમણે શું કરવું, કેમ કે એ બધું સ્ટોક સ્પેસિફિક હોય, આપણે માત્ર ઇન્ડેક્સ સ્પેસિફિક વાત કરીએ. જેમની પાસે છે એમણે શું કરવું, અને જેઓ નવી ખરીદી કરવા માગે છે કેટલી રાહ જોવી સર? જો સૌથી પહેલું ડિફેન્સ છે, જ્યારે કે તમારા ઇશ્યુઝ ચાલી રહ્યા હોય, નંબર 1. એટલે અત્યારે સાયકોલોજીકલી અને સેન્ટિમેન્ટલી ડિફેન્સમાં ડેફિનેટલી પ્રોફિટ બુકિંગ આવી શકે છે. જેની પાસે પોઝિશન્સ હોય પ્રોફિટમાં હોય, તો શોર્ટ ટર્મ માટે અગર આપણે જોતા હોઈએ તો ડેફિનેટલી એકવાર પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ નીચલા સ્તરે અગર લીધું હોય તો. અને જો લોંગ ટર્મ માટે ઇટ્સ ડેફિનેટલી વેરી ગુડ સ્ટ્રેટેજી, કેમ કે બધી કન્ટ્રીઝે લોકોનું ડિફેન્સ રેમ્પ અપ કરવું પડશે, કેપેબિલિટીઝ, અને એ બધું પ્લે થતા ટાઈમ લાગી શકે છે. એટલે લોંગ ટર્મ માટે ડિફેન્સમાં એક સારી ઓપોર્ચ્યુનિટી આપણને જોવા મળી શકશે, કેમ કે હવે આપણે આ જ વર્ષે જોઈ લો કે કેટલા જ આપણે વોર સિનેરિયોઝ થઈ ગયા, અને ડિફેન્સ કેટલા ઇક્વિપમેન્ટ્સ યુઝ થયા છે. એટલે જીઓપોલિટિકલ અનસર્ટનિટીઝ દિવસે દિવસે વધતી જાય છે, એટલે કોઈ બી દેશ કોઈની બી અટેક કરી શકે છે ગમે ત્યારે. એટલે ડિફેન્સમાં બધાએ જ રેમ્પ અપ કરવું પડશે એની કેપેબિલિટીઝ. એટલે આ એક પ્રોસેસ છે વિચ વિલ ટેક યર્સ. એટલે આજે તરત નહીં થાય. એટલે ઇન્વેસ્ટમેન્ટ માટે હોય તો ડેફિનેટલી બાઇંગ કરી શકાશે, કે કોઈ બી ડીપ મળે છે તો એમાં બાઇંગ કરવું જોઈએ. બટ શોર્ટ ટર્મ માટે અગર આપણે જો પોઝિશન હોય ટ્રેડિંગ માટે, ડેફિનેટલી એકવાર પ્રોફિટ બુક કરવું જોઈએ. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંથી આપણે વાત થઈ ડિફેન્સ સ્ટોક કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. સર એક સ્ટોક તમને હું પૂછવા માગું છું, એ છે પૂનાવાલા ફિનકોપ. આજે આપણને સમાચાર આવે છે કે એનએસસી દ્વારા ટોટલ 8 સ્ટોક બહાર પાડવામાં આવે છે કે જેનું 1 સપ્ટેમ્બરથી અહીંયાથી એક્ઝિટ થવાની છે F&Oમાંથી, અને એમાં આ નામ પણ છે પૂનાવાલા ફિનકોપ. અને સ્ટોક તમે જુઓ તો આજે નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યો છે. એટલે મે બી ક્યારે F&O બહાર જવાની ખુશી આપણને એથી વધારે થતી જોવા મળી રહી છે. કઈ રીતે સર અહીંયાથી રિવ્યૂ લઈશું પૂનાવાલા ફિનકોપ ઉપર સર? પૂનાવાલા ફિનકોપમાં બ્રેકઆઉટ છે, અને જે આપણે વાત કરી લેન્ડિંગ કંપની છે, એટલે ડેફિનેટલી આમાં જે એક્શન આવવું જોઈએ અને જે બેનિફિટ થયા છે રેટ કટ્સના, ડેફિનેટલી આ સ્ટોકમાં બી આપણને રિફ્લેક્ટ થતા દેખાશે આવતા દિવસોમાં. યસ, F&Oમાંથી નીકળે છે, દેટ ઇઝ અ સ્ટ્રક્ચરલ ઓર અ ટેકનિકલ ઇશ્યુ.
બટ સ્ટોક અહીંયાથી એક સારો રનઅપ બતાડી શકે છે. ઉપરમાં 463 નો પહેલો લેવલ અને એની ઉપર જો સસ્ટેન કરે છે 500 સુધીના લેવલ આપણને પુનાવાલા ફિનકોર્પ બતાડી શકે છે. સ્ટ્રક્ચર વાઇઝ સ્ટ્રોંગ છે અને સારું એવું બાઇંગ થઈ રહ્યું છે અને સેક્ટર બી સપોર્ટિવ છે બીકોઝ ઓફ ધ રેટ કટ્સ. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંથી પુનાવાલા ફિનકોર્પ વ્યૂ પોઝિટિવ છે, જેની પર ફોકસ કરીશું. સર, આ સાથે સમય થયો આપની સાથે રજા લેવાનો. આપના તરફથી ડિસ્ક્લેમર. યસ યશ, થેન્ક યુ, અને યોમિક થેન્ક યુ ફોર હેવિંગ મી ઓન ધ શો. જે બી આપણે સેટઅપ્સ ડિસ્કસ કર્યા છે ફાઇનાન્શિયલ એક્સપર્ટની સલાહ લઈ પછી આગળ વધવું, અને જે બી સ્ટોક્સ ડિસ્કસ કર્યા છે અમે અમારા ક્લાયન્ટ્સને પર્સનલી રેકમેન્ડ કર્યા આવશે. થેન્ક યુ. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આજના એક મહત્વપૂર્ણ દિવસે અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે થઈને. નજર કરો જરા માર્કેટ્સ પર. જુઓ, ગેપ બહુ મોટો છે. જેમ હમણાં આપણે વાત કરી તેમ ગઈકાલનો બંધ ભાવ હતો ત્યાંથી આજે ઓપન થયા, તે બહુ જ મોટું પરિવર્તન છે. બીજું, ગઈકાલની ડેઇલી કેન્ડલના હિસાબે તમે ઓપન ક્લોઝનું લેવલ જુઓ ને તો એકદમ નાનું છે, પણ ત્યાંથી પછી તમે આજે પણ ઓપન થયા છો તે અત્યારે દિવસની પહેલી પોણી કલાક પ્રમાણે ડેઇલી ચાર્ટ્સ પર તો હજુ ડોજી ટાઈપ્સ છીએ. એટલે હવે આજનો લેવલ જે તમારો ઇન્ટ્રાડે હાઈ છે તે બહુ મહત્ત્વનો થઈ જાય નિફ્ટી માટે થઈને, કારણ કે જો તેને ઉપર તમે નીકળો તો તેજી, રાઈટ. પરંતુ તમારા લોઝ તમે જો તોડો છો તો નીચે આવવાની જગ્યા ઇન્ટ્રાડે ચાર્ટ્સ પ્રમાણે નિફ્ટીમાં ઓપન થાય છે. એટલે આ એક પોસિબિલિટીને ધ્યાન પર રાખવી જરૂરી. યોમિક, ડેઇલી ચાર્ટ્સ પર નિફ્ટી પર નજર કરો જરા, કેમ કે ગઈકાલની કેન્ડલ અનડિસાઇઝિવ છે. ઓપન ક્લોઝ જે છે તે બોડી બોક્સ જે બને છે બહુ નાનું છે. આજની કેન્ડલ સોફાર એકદમ ડોજી ટાઈપ્સ છે. હજુ સ્વાભાવિક છે, પહેલો પોણો કલાક જ થયો છે, એટલે આપણે અડધો કલાક જ ઇન્ફેક્ટ થયો છે, એટલે આપણે હજુ બહુ વહેલી વાત કરી રહ્યા છીએ. પણ જો આજના ડેઝ લો તોડીએ છીએ તો પહેલાં તો ફ્રેશ કેટલા લોઝ, કેમ કે ગઈકાલનો હાઈ હતો 25,057. શું પહેલી અટેમ્પ્ટ નિફ્ટીની એ 25,057ને અટેમ્પ્ટ કરવા માટેની હોઈ શકે? જી બિલકુલ. હવે નજર કરીએ આપણે નિફ્ટીના ચાર્ટ ઉપર. સૌથી પહેલાં સ્ક્રીન ઉપર આપણે ચાર્ટ લઈને આવીશું, નિફ્ટીના ડેઇલી ચાર્ટ. હવે તમે જોશો તો 25,118નું એક લેવલ છે જે ઘણું ક્રુશિયલ છે. શા માટે? તો તમે નજર કરશો તો જે ડેઇલી ચાર્ટ ઉપર જો નજર કરી રહ્યા છો તમે, એમાં તમને અહીંયાથી જોવા મળશે કે સારી અપસાઇડ તમને જોવા મળી હતી. તો એક તો તમે નજર કરી રહ્યા છો સુપર ટ્રેન્ડ છે, ત્યાંથી તમને સપોર્ટ મળ્યો હતો. પરંતુ તમે મે મહિનામાં હું તમને એક વખત લઈ જવા માંગીશ. તો મે મહિનામાં તમે જોશો તો 12 મેના રોજ કે જ્યારે વીકલી ચાર્ટ ઉપર તમે જોશો તો તમને એક મોટી કેન્ડલ બનતી જોવા મળી હતી, અને એની અંદર ઇનસાઇડ બાર બન્યું હતું. એટલે ઇનસાઇડ બારનું જે ટોપ રેન્જ હોય ને એ 118 હતું. તમે આજે એની ઉપર ગયા તો તમે જુઓ ત્યાં નીચે આવી ગયા. હવે ગઈકાલે તમે જુઓ છો એની ઉપર તમે ક્લોઝ ઓલમોસ્ટ તમે એની નજીક ક્લોઝ થયા છો 25,118. આજે તમે એની ઉપર ગયા પરંતુ ત્યાંથી તમે થોડાક નીચે આવ્યો છો. એટલે 25,118 એ મહત્વનો સપોર્ટ છે. કોઈ પણ કારણોસર તમે એની નીચે આજે તમે ના જવા જોઈએ. જો એની નીચે તમે ટાઈમ વધારે સ્પેન્ડ કર્યો તો વધારે કમજોરી જોવા મળી શકે છે. હવે આવો તમે અહીંયાથી 15 મિનિટ ચાર્ટ ઉપર તમે નજર કરો તો 15 મિનિટમાં તમે અહીંયાથી નજર કરશો તો 25,118 મેં જે તમને વાત કરી એ અહીંયાથી સસ્ટેન થવું છે. જો કોઈ કારણસર તમે એ પણ સસ્ટેન નથી થતા તો તમારા માટે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવશે. એ છે 25,068 એટલે કે 25,070 આજુબાજુ. એને એક લેવલ છે કે જ્યાંથી અહીંયાથી નિફ્ટી સપોર્ટ લઈ શકે છે. એટલે ત્યાં એક મલ્ટિપલ સપોર્ટ આપણને જોવા મળશે. એટલે 25,118 થી 25,070 આ બે આપણને સપોર્ટ ઝોન થઈ ગયા કે જેની વચ્ચે આપણને એક વખત બાય ઓન ડીપ જોવા મળી શકે છે. હા, એ સસ્ટેન નથી થતું તો તમને વધારે પેઇન જોવા મળી શકે, અને જે નીચે 24,980 એટલે કે 25,000 નીચે પણ જોવા મળી શકે, જ્યાં તમારી 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવે છે, અને ગઈકાલનો ક્લોઝિંગ પણ તમારો ત્યાં જ જોવા મળી રહ્યો છે. એટલે સ્વાભાવિક છે કે આ એક મહત્વનો લેવલ છે, સપોર્ટ તરીકે જોવા મળશે. હવે આજની નવી તેજી માટે આપણે કયા લેવલ ધ્યાન પર રાખવા? નવી તેજી માટે સૌથી પહેલાં આવશે 25,227. હવે તમે જોશો તો લાસ્ટ ટુ લાસ્ટ વીક જે તમારી ઇનસાઇડ બાર બની હતી, આપણે છેલ્લા વીકલી ચાર્ટમાં જોશો ઘણા મલ્ટિપલ તમને બ્રેકઆઉટ જોવા મળી રહ્યા છે, અને એમાં પણ ઇનસાઇડ બાર મલ્ટિપલ જોવા મળી રહી છે. હવે એની જે ઇનસાઇડ બારની જે ટોપ રેન્જ છે 227, અને તમે જોશો તો આ છેલ્લા જે 2-3 મહિનામાં જે નિફ્ટી તેજી આવી એમાં પણ જે હાઈ હતું જે રિજેક્શન એ 24,235 આજુબાજુનું જ લેવલ છે. આજે પણ તમે જુઓ તો હાઈ તમને 24,250 આજુબાજુ ગયા, અને ત્યાં તમે સસ્ટેન ના થયા નીચે આવી ગયા. એટલે જ માટે 24,235 આજુબાજુ એક મહત્વનું લેવલ છે કે જેની ઉપર તમે ક્રોસ કરશો તો જે બાદ આપણને ફાઇનલી ઘણી સ્પીડમાં આપણને શોર્ટ કવરિંગ જોવા મળી શકે, અને 24,500 સુધીના પણ આપણને લેવલ નિફ્ટીમાં જોવા મળી શકે છે. યસ, તો આ વાત થઈ નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સની. યસ. હવે આપણે આવીએ નિફ્ટીના એક મહિનાના ચાર્ટ્સ પર. રીઝન, આ ગુરુવારે મંથલી એક્સપાયરી છે, આવતા સોમવારે નિફ્ટી મંથલી જે કેન્ડલ છે તેનો છેલ્લો દિવસ છે. મતલબ કે આપણા પાસે હજુ પણ અહીંયાથી આજે મંગળવાર થયો, આવતો સોમવાર એટલે કે હજુ પણ 4 ટ્રેડિંગ સેશન છે. મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને સોમ એટલે કે 5 ટ્રેડિંગ સેશન છે મંથલી કેન્ડલને ક્લોઝ થવા માટે. આપણે એક્સપાયરીથી થોડા બહાર આવ્યા.
યોમિક, આ મહિનાનો નિફ્ટીનો હાઈ છે 25,247, જે આજે 250 આપણે બનાવ્યો એ, કેમ કે આ મહિનાનો હાઈ છે. આવતા સોમવાર સુધીનો ટાઈમ છે મંથલી કેન્ડલ માટે. આપણે આ મહિનાનો અત્યાર સુધીનો જો ઓપન જોઈએ 24,669, જે બહુ દૂર છૂટી ગયો, ત્યારબાદ 24,472ના આપણે લો બનાવ્યા છે જૂન મહિનામાં, એટલે 24,472, 669 બે લેવલ થઈ ગયા મહત્વના. ત્રીજું લેવલ અત્યારે 247 જે બનાવ્યું એ. હવે રેન્જ બહુ મોટી છે, સ્વાભાવિક મંથલી કેન્ડલની વાત કરી રહ્યા છે, એટલે આપણે હવે વાત કરી રહ્યા છીએ તે જુલાઈ સિરીઝ માટેની વાત કરી રહ્યા છીએ. જુલાઈ સિરીઝ માટે 25,247 ને ઉપર જવા પર તમે નવી તેજી જુઓ. અને જો કદાચ ભૂલે ચૂકે જુલાઈમાં સપોર્ટ દેવા આવીએ છીએ મંથલી કેન્ડલ પ્રમાણે પોઝિશનલી, તો તમારો સપોર્ટ જે છે તે 24,669નો જે આ કેન્ડલનો જૂન કેન્ડલનો ઓપનનો લેવલ હતો એ મહત્વનો થઈ જાય, કેમ કે ક્લોઝનો લેવલ તો હજુ ચેન્જ થઈ રહ્યો છે, એ તમે ડિસાઇડ નહીં કરી શકો, પણ ઓપનનો લેવલ તો ક્લિયર છે તમારી પાસે. એટલે હવે જુલાઈ સિરીઝ માટે ભૂલે ચૂકે જો તમે 24,670 પર આવો છો તો એ તમારા માટે પોઝિશનલી સારી ખરીદદારી કરવા માટેની જગ્યા બની જાય. હવે આવો બેંક નિફ્ટી પર. આપણે બેંક નિફ્ટીની વાત કરી લઈએ. પહેલાં ત્યાં પણ ડેઇલી ચાર્ટ્સ જોઈ લઈએ. બહુ બ્રિલિયન્ટ તેજી આપણને જોવા મળેલી છે બેંક નિફ્ટીમાં. સૌથી પહેલાં ગઈકાલના ઓપન ક્લોઝના લેવલ જોઈ લો. 55,832, આઈ રિપીટ 55,832 બેંક નિફ્ટીના ગઈકાલના ઓપન લેવલ હતા. ગઈકાલનો ક્લોઝ લેવલ હતો 56,059. આજે આવો, આજે તમારો હાઈ બન્યો છે 56,724. અત્યારે લો બનાવ્યા છે 56,464ના. એટલે આજના લોથી ગઈકાલનો ઇનફેક્ટ હાઈ પણ જોઈએ ને તો પણ જગ્યા બહુ વધારે છે, ઇનફેક્ટ ક્લોઝ જોઈએ. એટલે બેંક નિફ્ટીનો ગેપ મોટો છે યોમિક. અને નિફ્ટીની જ્યાં સુધી વાત આવે છે તો ત્યાં આપણને હજુ પણ એ જગ્યા બહુ મોટી નથી દેખાઈ રહી. બેંક નિફ્ટીનો ગેપ બહુ વધારે છે. 57,000ના રેકોર્ડ જે બન્યા હતા આપણે, 57,000 સ્પેસિફિક કહી દઈએ 49, 57,049થી આજનો હાઈ જે બને છે 56,724, એટલે ત્યાં પણ ગેપ બહુ વધારે નથી. એટલે બેંક નિફ્ટી હવે ક્રુશિયલ થઈ ગયો. ઉપરથી હું આજે જેમ શરૂઆતમાં કહેતો હતો એમ HDFC બેંક પર આપણે નજર ખાસ રાખવાની છે, કારણ કે HDBનો IPO છે અને HDBના IPO દરમિયાન જે કંઈ પણ સમાચારો આવશે તેની સીધી રીતે ઇમ્પેક્ટ HDFC બેંક પર પણ આવશે. એટલે હવે આપણું ફોકસ જે છે એ ત્યાં આવવું જોઈએ. નજર કરો બેંક નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર યોમિક, અને ઇનફેક્ટ HDFC બેંકના પણ ડેઇલી ચાર્ટ્સ જોવા જોઈએ, બિકોઝ HDFC બેંક વેઇટેજમાં સૌથી હાઈએસ્ટ છે અને ત્યાં કંઈ પણ રિપલ ઇફેક્ટ્સ આવી તો તે બેંક નિફ્ટી પર પણ અસર કરશે યોમિક. જી બિલકુલ. હવે આપણે બેંક નિફ્ટી છે જે છેલ્લા ઘણા દિવસોથી આપણે જોઈ રહ્યા તો નિફ્ટી કરતાં મજબૂતી ક્યાંક ને ક્યાંક કમબેક કરવાનો પ્રયત્ન જોવા મળી રહ્યા છે. કારણ કે હવે મેઇન વસ્તુ એ છે કે પ્રાઇવેટ બેંક અહીંયાથી થોડુંક લીડ આપવાની તૈયારી બતાવી રહી છે. હવે એમાં પણ તમે નજર કરો HDFC બેંક, તો HDFC બેંકમાં તમે જોશો ને તો ડેઇલી ચાર્ટમાં તમને નીચે 1900 રૂપિયા આજુબાજુ, છેલ્લા તમે જોશો ને તો મે મહિનો પણ નહીં, ઇવન એપ્રિલ મહિનાના એન્ડથી લઈને અત્યાર સુધી તમે જોશો તો 8 થી 10 વખત તમને સપોર્ટ મળ્યો છે 1900 લેવલની આજુબાજુ જ. અને તમે આ ફેરી પણ તમે જોશો ને તો જ્યારે લાસ્ટ વીક તમને 1900 રૂપિયા આજુબાજુથી જ સપોર્ટ મળે છે. હવે ઉપર રિજેક્શન તમે જોશો ને તો રિજેક્શન તમારા માટે 1980નું એક લેવલ છે જ્યાંથી વારંવાર રિજેક્શન આવી રહ્યું છે. હવે તમે અહીંયાથી જુઓ તો જૂન મહિનાની જ્યારે શરૂઆતમાં એક વખત એમાં સ્ટોકમાં 1980ની ઉપર પણ કારોબાર ગયો હતો, 1995 આજુબાજુ, પરંતુ ત્યાંથી રિજેક્શન આવ્યું હતું. એટલા માટે હું અહીંયાથી જોવા માંગી રહ્યો છું એ છે લેવલ તમારા માટે. એ જો હાઈ આપણે જોઈએ તો આપણે શુક્રવારનો હાઈ 1970 રૂપિયા, જ્યાં આપણને ઇનસાઇડ બાર બની હતું 1970 રૂપિયા. સોમવાર ગઈકાલે તમે કેન્ડલ જોશો તો એક્ઝેક્ટ તમને ડોજી કેન્ડલ તમને બની હતી અને આજની કેન્ડલ તમને 1970 ઉપર ગયા પરંતુ ત્યાં ટક્યા નહીં. એટલા માટે જ હવે 1970નું લેવલ છે એ ઘણું મહત્વનું છે. જો આજનું ક્લોઝિંગ આપણને 1970ની ઉપર આપે તો અહીંયાથી આપણને બીજી 40 પોઈન્ટની અપસાઇડ જોવા મળી શકે. એટલે 40 પોઈન્ટનું જો એડ ઓન કરીએ 1970માં તો આપણને 2010 સુધીના પણ લેવલ જોવા મળી શકે. અને નીચેના સપોર્ટ તરીકે આપણને ફરીથી જે વાત કરું 1930 કે જે ઇનસાઇડ બારનું બોટમ છે ત્યાં આપણને ફોકસ કરીશું. જો 1900 એ જે બોટમ છે એક વખત જો તમે તૂટો છો તો નીચે આપણે જો વાત કરી ફરીથી 1900 લેવલ જોવા મળી શકે. એટલે આ એક રેન્જ છે 1900 થી 1980. હવે એ રેન્જની બહાર આવવું તો આપણે 1970ની ઉપર HDFC બેંકમાં ક્લોઝ થવું જરૂરી છે. એટલે સ્વાભાવિક છે કે જો આ બધી બેંક સપોર્ટ આપશે તો સ્વાભાવિક છે કે આપણને બેંક નિફ્ટીમાં પણ ફરીથી 57,000 પાર નવા રેકોર્ડ બનતા જોવા મળી શકે. યસ, હવે ઓપ્શન ચેઇનના જે OI ચેઇન છે હું ફટાફટ બતાવી દઉં. 56,000ના કોલ કપાયા છે 2.25 લાખ.
આઈ રિપીટ 2.25 લાખ કોલ કપાયા છે 56,000ના. 56,100માં કોલ કપાયા છે 1.23 લાખ. 56,200માં કોલ કપાયા છે 1.68 લાખ અને 56,300માં કોલ કપાયા છે 1.37 લાખ. એટલે શરૂઆતનું જે ઇનિશિયલ શોર્ટ કવરિંગ હતું તે આવી ગયું. ટોટલ ઓઆઈ 56,000 પર તમે જુઓ, પુટ છે 21.84 લાખ, કોલ છે 17.91 લાખ. એટલે ઓલરેડી આપણું જે બેન્ચમાર્ક 18 લાખનું એક જગ્યા હતી તેનાથી નીચે આવી ગયા છીએ. ફર્ધર શોર્ટ કવરિંગની તૈયારી કરશે માર્કેટ્સ, બસ લેવલ જરા ઓપનિંગ બાદ એડજસ્ટ થઈ જાય ત્યારબાદ. તો ઓવરઓલ ભારતીય માર્કેટ્સ આપણે જોયું તેમ 25,150 પર છીએ. ગેપ અપ ઓપનિંગ બાદ મજબૂતી જાળવી રાખી છે, થોડું કૂલ ઓફ જરૂર બતાવ્યું છે. નિફ્ટીએ, બેંક નિફ્ટીએ પણ થોડું કૂલ ઓફ બતાવ્યું છે. 56,500 તોડવાની કોશિશ ચાલી રહી છે. એકવાર ડાયજેસ્ટ થઈ જાય આ બધા સમાચારો, અને હજુ પણ ન્યૂઝ ફ્લો જુઓ બહાર નથી આવ્યા. ટ્રમ્પ સાહેબે 24 કલાક કહ્યા છે, 24 કલાકમાં સીઝ ફાયર કરીશું એમ. એટલે હજુ પણ પોસિબિલિટીઝ ઘણી બધી ઓપન છે, નજર રાખવાની છે. પણ માર્કેટ હવે ક્રૂડના જે ભાવ ખાસા ઘટી ગયા ને, આપણે એ ડાયજેસ્ટ કરી રહ્યા છે અત્યારે. આપણા માટે સારું છે અલ્ટિમેટલી. આ સરે જ આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.